આજે આપણે તમારો 18મો પાઠ ભૂખથી ભૂંડી બીક જે નવલિકા છે એ નવલિકાના રચયિતા છે પન્નાલાલ પટેલ. આ આપણે નવલિકા જે ભણી પન્નાલાલ પટેલ છે એમનો જન્મ તારીખ 7, 5 અને 1912 અને તેમનું અવસાન તારીખ 6, 4 અને 1989. પ્રસ્તાવના આપણે જોઈ લઈએ. પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડલી એટલે કે હાલ રાજસ્થાનમાં આવેલ ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સાહિત્યકાર તરીકે તેમને નામના મેળવેલી વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે ઓરતા તેમના કાવ્ય સંગ્રહો છે. એળે નહીં તો બેળે માં નાટ્ય રચનાઓ સંગ્રહિત છે. તેમની રણજીતરામ સુવર્ણચંદ્ર તથા સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલો છે. જો આ વાક્ય નોંધપાત્ર છે કે આ પન્નાલાલ પટેલને સાહિત્યનો સર્વોચ્ચ ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલો છે અને એને મળે આપણે માનવીની ભવાઈ, તમે જો એમાં લખાણ છે માનવીની ભવાઈમાંથી આ પ્રસ્તુત પાઠ લેવામાં આવ્યો છે. તે માનવીની ભવાઈ એ નવલકથા છે જેના રચયિતા પન્નાલાલ પટેલ છે અને એમાંથી આ એક અંશ લેવામાં આવ્યો છે જે નવલિકા છે. હવે આપણે પ્રસ્તાવના પહેલા વાંચી લઈએ. લેખકની વિખ્યાત નવલકથા માનવીની ભવાઈમાંથી આ અંશ લેવામાં આવ્યો છે. કાળુ અને રાજુ નવલકથાના મુખ્ય પાત્રો છે. તેમના ગામના લોકો સાથે છપ્પનિયા દુકાળમાં ટકવા ડેગડિયા તેઓ આવ્યા છે. ભૂખથી માણસો મરી રહ્યા છે. સુંદરજી શેઠ એ વખતે જ સદાવ્રત બોલે છે. સદાવ્રત એટલે ગરીબોને આપવા અનાજ માટે જે જગ્યા હોય એને સદાવ્રત કહેવાય. બધા અનાજ લેવા કતારમાં ઊભા છે. કતાર એટલે ખરો. પણ કાળુ એ ખેડૂત છે. આ અનાજમાં તેનું પકવેલું ધાન્ય પણ હશે. એનો આત્મા કકળી ઉઠે છે. શેઠ એની લાગણીની કદર કરે છે. કાળુને લાગે છે કે દુકાળની આ સ્થિતિ એ ખાંડણિયામાં મૂકેલા માથા જેવી છે. ઘા પર ઘા તો પડવાના જ છે. કાળુ એ ખેડૂત પુત્ર છે, કણબીનો દીકરો છે. એથી એ માને છે કે ભૂખથી એ ભૂંડી તો એ ભીખ છે. ભીખ માણસના આત્માને હણી નાખે છે. દુષ્કાળ સામે, કુદરતના કોપ સામે ઝઝુમતા માણસની વેદના અહીં હૃદય સ્પર્શી રીતે પ્રગટ થઈ છે. હું એક તમને સરળ ભાષામાં આપણે વાર્તા કહેવાનો પ્રયત્ન કરીએ જેથી પાઠ તમને સારી રીતે સમજાય છે. આ પાઠ છે એ માનવીની ભવાઈમાંથી લેવામાં આવે છે. આ પાઠના મુખ્ય પાત્ર એ કાળુ અને રાજુ છે. હવે કાળુ છે એ પાઠનો આ નવલકથાનો મુખ્ય નાયક છે, જ્યારે રાજુ છે એ નામ સાંભળતા આપણે પુરુષ પાત્ર લાગે છે પણ રાજુ એ સ્ત્રી છે. રાજુ છે સ્ત્રી પાત્ર છે. આ પિક્ચર પણ છે ગુજરાતી, ઘણાની શાળામાં પણ દેખાડવામાં આવેલા છે. તો ઘટના વાર્તા એવી છે કે કાળુ છે એના નાનપણમાં લગ્ન આ રાજુ સાથે નક્કી થઈ ગયા હોય છે. રાજુ સ્ત્રી પાત્ર છે. કાળુના નાનપણથી લગ્ન રાજુ સાથે નક્કી થઈ ગયા છે એટલે કે સગાઈ થઈ ગઈ હોય છે. પણ સંજોગવશાત અમુક માણસોના સગાવાલાના ષડયંત્રના કારણે આ કાળુ અને રાજુની સગાઈ એ તૂટી જાય છે નાનપણમાં અને કાળુના લગ્ન વલી સાથે થઈ જાય છે. પાઠમાં એનો ઉલ્લેખ આવશે. કાળુના લગ્ન પછી વલી સાથે થઈ જાય છે. એનો મતલબ કાળુની પત્ની વલી છે અને આ વલી છે એનો ભાઈ
સાથે થાય છે. કાળુના લગ્ન ભલી સાથે થાય છે અને ભલીના ભાઈના લગ્ન આ રાજુ સાથે થઈ જાય છે. ત્યારે પંચાયત બેઠી હોય, પંચાયતની ખટપટના કારણે પૈસાથી બધા કામ થઈ જતા અને ષડયંત્ર રચીને આ વિવાહ ફોક રાખવામાં આવે છે અને આ રીતે કાળુના લગ્ન ભલી સાથે અને ભલીના ભાઈના લગ્ન રાજુ સાથે થાય છે. પણ સ્થિતિ એવી થાય છે, ભારતમાં તમે જો પિક્ચર જોયું હોય તો તમને ખ્યાલ આવે કે કાળુના લગ્ન ભલી સાથે થાય છે, પણ આ ભૂખમરાના કારણે પોલીસ અને અંગ્રેજોના હાથે જ આ કાળુની પત્ની ભલી પણ મૃત્યુ પામે છે અને રાજુનો જે પતિ છે એટલે કે ભલીનો ભાઈ, રાજુનો પતિ અને ભલીનો જે ભાઈ છે એ પણ માંદગીના કારણે પાગલ થઈ જાય છે અને એનું પણ મૃત્યુ થઈ જાય છે. એટલે હવે બચે છે માત્ર કાળુ અને રાજુ, જેની નાનપણમાં સગાઈ થઈ હોય છે. પણ દુષ્કાળ એવો પડે છે કે ત્યારે કોઈ પારકું અને પોતાનું રહેતું જ નથી. એટલે વાર્તા અંશ આ રીતે આગળ વધે છે કે કાળુ અને રાજુ એ પણ બધા ત્યાં ભૂખમરો થાય છે. એટલા બધા માણસો મરવા માંડ્યા છે ટપાટપ કે આમાં કોઈ જીવવું કઈ રીતે એ પણ મુશ્કેલ બને છે. વરસાદ કેટલાય વર્ષો સુધી થતો જ નથી, કારણ કે આ ઘટના છે એ છપ્પનિયા દુષ્કાળની છે. છપ્પનિયો દુષ્કાળ એટલે અત્યારે તમે જુઓ તો સંવંત, તમે છાપામાં જુઓ તો ઉપર સંવંત લખેલું હોય અને કેલેન્ડરમાં જુઓ ને તો પણ ઉપર સંવંત હોય, તો વિક્રમ સંવંત કહેવાય. તો અત્યારે તમે જુઓ ને તો વિક્રમ સંવંત એ પેપરની ઉપર કે કેલેન્ડરમાં પણ 2077 હશે. 2077 ચાલે છે સંવંત. જ્યારે આપણે ઈસવીસન કહીએ, ઇન્ડિયન ફેમિન પ્રમાણે ઈસવીસન જો કહીએ ને તો અત્યારે 2020 ચાલે છે. તો સંવંતમાં અને ઈસવીસનમાં ફેર છે. એટલે આ ઘટના જે છે છપ્પનિયો દુષ્કાળ, એ જો તમારા ટિપ્પણ શબ્દાર્થમાં પણ આપેલું છે કે વિક્રમ સંવંત 1956 થયેલું દુષ્કાળ એટલે આ છપ્પનિયો દુષ્કાળ. 1956 સંવંતમાં થયો છે એટલે છપ્પનિયા દુષ્કાળ તરીકે પ્રચલિત છે. જ્યારે આપણે ઇન્ડિયન ફેમિન ઈસવીસન જો ગણીએ તો આ 1899 થી 1900 સાલમાં આ દુષ્કાળ પડેલો છે. ઈસવીસન 1899 થી 1900 ની એક વર્ષ દરમિયાન આ પુષ્કળ દુષ્કાળ પડ્યો હતો અને સંવંત 1956 દુષ્કાળ પડ્યો હતો એટલે આને છપ્પનિયો દુષ્કાળ કહેવાય છે. હવે આ નવલકથાના મુખ્ય નાયક કાળુ અને રાજુ આ પોતાના ગામના ભૂખમરાથી બચવા માટે લોકોની સાથે એ ડેગડિયા ગામમાં આવે છે. હવે ડેગડિયા ગામમાં આવે છે એટલે ડેગડિયામાં પણ અમુક માણસોએ જે મિલકતવાળા છે, ધનવાન માણસો છે, શેઠિયાઓ છે, એ લોકોએ સદાવ્રત ધર્મ ખોલેલો છે. જેમ કે પાઠની શરૂઆતમાં આપણે વાર્તા જો શરૂ કરીએ તો તમારી પાઠની શરૂઆતમાં પહેલા જ ફકરામાંથી એવી રચના છે કે એટલો બધો વરસાદ દુષ્કાળ પડે છે, વરસાદ થતો જ નથી, વર્ષોના વર્ષ સુધી વરસાદ થતો જ નથી. અને એ જે વર્ષની 1899 ની વાત છે ઈસવીસન, અને જે સંવંત 1956 ની વાત છે, ત્યારે લોકોને આશા હતી કે 12 વર્ષનો 12 માસનો મહિનાનો ગયેલો વરસાદ જેઠ મહિનાના પાછલા 15 દિવસોમાં તો જરૂર આવશે. આગલા વર્ષો બધા ખરાબ ગયા હતા, વરસાદ આવ્યો જ નહોતો એટલે ભૂખમરો સર્જાણો હતો. લીલોતરી જેવું કઈ હતું જ નહીં. જમીનની અંદર પણ તમે જો ચિત્ર જોવે ને તો જમીનની અંદર પણ તરડા પડી ગયા છે. કેટલી સૂકી જમીન, સાવ બંજર, રણ જ જોઈ લે. એટલે બધાને આશા હતી કે 12 વર્ષનો ગયેલો વરસાદ જેઠના પાછલા 15 તો જરૂર આવશે. પણ ધરતી પર તો જાણે કે મોતનો વરસાદ વરસી રહ્યો છે. ટપાટપ માણસો મૃત્યુ જ પામે છે. એક પછી એક માણસો મરે છે. તો આટલા બધા માણસો મરતા જાય તેમાં કાણ, સૂતક, શ્રાદ્ધ એની તો વાત જ ક્યાં આવે. અરે જે લોકો મૃત્યુ પામ્યા ને અને પાછળ રહી ગયેલા માણસો એટલે જીવતા હતા ને, જેટલા મરી ગયા ને એની ખુશી અનુભવતા હતા કે
સારું થયું, ગણવા માંડ્યા, આ ભૂખમરામાંથી તો બચે. એમ કરીને સમય પસાર કરતા હોય છે. આમાં કોઈને બાળવાની કેની વાત જ ક્યાં આવી? જ્યાં જુઓ ત્યાં બજારમાં, શેરીમાં મળદા ને મળદા છે. અને આ મૃત્યુનો જે કોપ છે, જે ભૂખમરાનો કોપ છે, એમાંથી બચવા માટે આ ડેગડિયા ગામમાં જે સુંદરજી શેઠ છે, જે વિદેશના રહેવાસી છે, પણ આ ડેગડિયા ગામ છે એ સુંદરજીનું વતન છે. સુંદરજીનું વતન છે એટલે સુંદરજી શેઠ એ વિદેશમાંથી પોતાના ગામને મદદ કરવા માટે એ પોતાના ડેગડિયા ગામમાં આવે છે. હવે ડેગડિયા ગામમાં સુંદરજી શેઠ આવે છે અને ત્યાં આવીને એ સદાવ્રત ધર્મ ખોલે છે. સદાવ્રત એટલે જે ગરીબો છે એને અનાજ આપવાનું કામ, એ બધું કરતા હોય છે. કારણ કે ડેગડિયા ગામની અંદર રહેલા માનવી અરેરે જે ધરાઈને ધાન ખાતા હતા એ લોકો પણ મરવા લાગ્યા. કારણ કે આ ડેગડિયા ગામના માણસો શરૂઆતમાં આ જે લોકો બીજા ગામથી આવ્યા હતા એને અનાજ નહોતા આપ્યું, એ લોકોએ અનાજ સાચવીને રાખ્યું. બીજા માણસો આવેલા ને ખાવું શું? એટલે હવે તો ડેગડિયા ગામના માણસો પણ જે ધરાઈને ધાન ખાતા હતા ને એ પણ મરવા જ લાગ્યા. કદાચ એવું બને કે અતિશય તાપને લીધે હોય, કારણ કે તાપનું વર્ણન આવશે પાઠમાં. કે તાપ તો અષાઢ મહિનો ચાલતો હતો. જુઓ, પાઠનો જે આપણું વર્ણન છે એમાં અષાઢ મહિનો ચાલે છે. તમને ખબર છે કે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો ગુજરાતી મહિના, તો આમાં તો વરસાદ વરસવો જોઈએ. તો અષાઢ મહિનાના તડકા એ ચૈત્રના તડકાને પણ ચડી જાય. ચૈત્ર અને વૈશાખના તડકાને પણ ચડી જાય એવા આ અષાઢ મહિનાના તડકા હતા. વિચાર કરો કે ભર ચોમાસે આ ઉનાળાને પણ આંટી મારે એટલો પુષ્કળ તડકો, કારણ કે વરસાદ આવવાનું નામ નથી લેતું. આગલા વર્ષોમાં પણ વરસાદ નથી થયો, એ સ્વાભાવિક છે. તડકા અને ગરમીનું પ્રમાણ વધતું જાય એટલે ધરાઈને ધાન જે ખાતા હતા એ પણ ડેગડિયામાં મરવા લાગ્યા. કદાચ અતિશય તાપના લીધે હોય કે સુંદરજી શેઠે કીધું ને એમ પણ હોય કે આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો લાગ્યો છે. હવે આવું કીધું કે સુંદરજી શેઠે કે આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો લાગ્યો છે અને સુંદરજી શેઠની વાત લોકોને સમજ પડી. સુંદરજી શેઠે સમજાવ્યું લોકોને કે જો સાંભળો, જો વરસાદ નહીં આવે તો જે આપણે ધરાઈને ધાન ખાઈએ છીએ ને એ પણ નથી જીવાનું. અને ધાન મળે પણ પાણી જ નહીં મળે તો, અને અત્યારે ધાન મળી રહેશે પણ આ ખેડૂતો જ નહીં રહે તો, એટલે વરસાદ નહીં આવે તો આપણે જે ધરાઈને ધાન ખાઈએ છીએ એ પણ નહીં રહીએ. અને જો વરસાદ આવશે ને તો આના આ જ ખેડૂતો આપણને એકનું અનેક ગણું પકવીને આપશે. આપણે કઈ હળ ઓછા ચલાવવાના છીએ. એટલે ખેડૂત હશે એ જીવતા હશે તો જ વરસાદમાં કામ લાગશે અને ખેતી ઉત્પાદન કરશે. પણ એ જ નહીં જીવે, મૃત્યુ પામશે તો આપણામાં થોડી તેવડ છે કે આપણે ખેતીવાડી ઊભી કરીશું. હવે ડેગડિયાના માણસોએ સુંદરજી શેઠની વાત બરાબર સાંભળી અને પોતાના ધાનના ભંડાર એને ખુલ્લા કરી આપ્યા. એટલે ધાન આપવા તૈયાર થઈ ગઈ. હવે આ બાજુ કાળુ ને રાજુએ પણ વિનંતી કે ભાઈ આ બધા ધાન લે છે કતારમાં ઉભા રહીને, તો આજે તમે જ કહેતા હતા કે આ અનાજના કોઠાર છે એમાં આપણા જ ધાન છે તો આપણને લેવામાં શું શરમ? તો કાળો સમજાવે છે કે ભાઈ જેને શરમ છે એ તો છે જ ને, અને આપણું જ ધાન છે પકવેલું એટલે તો વધારે શરમ આવે છે. કેમ કે કાળુ છે ખેડૂત છે, કણબીનો દીકરો છે, એટલે એ કહે છે કે આપણા જ ધાન છે, આપણા જ કમાયેલા ધાન છે, આપણે જ ખેતીવાડી કરેલું ધાન છે, એટલે આપણું ધાન આપણે માગવાનું તો વધારે શરમ. છતાં પણ રાજુની વિનંતીથી કાળુ કતારમાં અનાજ લેવા તૈયાર થઈ જાય છે. છતાંય કાળુએ વિચાર કર્યો, કીધું કે ભાઈ જો હું આવીશ ખરો, તમને લોકોને મૂકવા આવીશ પણ હું હાથ નહીં લંબાવું. રાજુ કહે છે કાંઈ વાંધો નહીં, તમારી વતી હું લંબાવી દઈશ. એમ કરીને બંને જણા જાય છે. ઓલા છોકરાઓ પણ બે સાથે જાય છે જે કાળુના શાળા, જે છોકરાઓ કાળુ
માણસો નજરે ચડ્યા કે ઈ માણસો એટલા ધનવાન, એવા ખેડૂતો હતા, એમાં બ્રાહ્મણ, સુથાર, ઓલા ખાચી, બધા શેરબંધ, બધી જ્ઞાતિના ઉભા હતા, વાણિયા, વેપારી, બધા. અને કાળુ તો વિચારે છે કે અરે આ તો એવા લોકો કતારમાં ઉભા છે કે જેને એક વખત એ ખેડૂતોએ પોતાના ખળામાં ઉચકાઈ નહીં એટલું ધાન તો એને દાનમાં આપેલું. અને એવાય માણસો છે કે જેને ઘરમાં રાખવાની અનાજની જગ્યા નહોતી અને એને બીજાને આપી દીધું. એવા સમૃદ્ધ ખેડૂતો પણ અત્યારે હરોળમાં ઊભા છે. અને સૌથી વધારે જો જ્ઞાતિઓમાં આ જાતિઓમાં જો ભાગ હોય ને તો એ સૌથી વધારે ખેડૂતોનો છે. જે ખેડૂતોએ અનાજ ઉત્પન્ન કર્યું, આજે એની જ દશા એવી આવી છે કે એને ઈનું જ પોતાનું પકવેલું ધાન ઈ માગવું પડે છે. ઓલા ભિખારીની જેમ ઈ અનાજ માગવા ઉભા છે. કાળુથી રહી શકાતું નથી. અને તો ઓલા લોકોને લાઈનમાં ઊભા રાખી, રાજુને છોકરાઓને લાઈનમાં ઊભા રાખી, અને કાળુ તો પાછો જતો. એક ત્યાં ઓલો સિપાઈ હોય છે, એને કાળુને ટોક્યો, એ ઠૂઠિયા તું ક્યાં જાય છે? તો કે મારા મુકામે. કેમ? તો કે એ જરાક ઊભો તો રે, કેમ તારા અનાજ નથી લેવું? કાળુ કે છે આ તો ખોટી જબરજસ્તી છે, મારે ક્યાંક અનાજ નથી લેવું. તો કે તાર ટોટો ચાપી દેવો હોય, મને મારી નાખવો હોય તો મારી નાખ. તો એ જ વખતે આ બધી ચર્ચા ત્યાં રહેલા સુંદરજી શેઠ સાંભળે છે. હવે આ સુંદરજી શેઠ છે એને કાળુને પોતાની પાસે બોલાવ્યો અને કાળુને કીધું કે કેમ ભાઈ તું આ પેટીઓ નથી લેતો, આ અનાજ નથી લેતો? કાળુ શું બોલે? કાળુએ અંતે સુંદરજી શેઠને કીધું કે અમારા પકવેલા ધાન છે અને અમને હાથ લંબાવતા શરમ આવે છે, અમે માંગી. સુંદરજી શેઠ બહુ સરસ વાત કરે છે કે આ સજાવટ ખોલતા તો અમને પણ સંકોચ થાય છે, તો તને તો શરમ આવે છે. એટલે કે ઈ કહે છે કે તમે તો પાલનહારા કહેવાય, તમે તો ધરતીના છાયા છો, ખેડૂત છો. સુંદરજી શેઠ કાળુને સમજાવે છે કે તમે તો ધરતીના છાયા છો, અમે તે પાલનહારાને ક્યાં સુધી ટકાવવાના છીએ? આ તો ઓલા જેવી વાત થઈ કે મેઘરાજાને પાણી પહોંચાડવા છે. મેઘરાજા એટલે વરસાદ. વરસાદને આપણે થોડા પાણી પહોંચાડી શકીએ. આપણે એમ કે વરસાદને કે ભાઈ કેમ ફૂટી ગયું પાણી, જો 2-3 ડોલ અમે આપીએ. વરસાદને થોડું એમ કહેવાય. વરસાદ પાણી આપે છે, મેઘ વાદળ પાણી આપે છે, એટલે તો આપણે પાણીથી સમૃદ્ધ છીએ. તો સુંદરજી શેઠ કહે છે કે આ તો તમે મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત થઈ, અમે તો તમને ક્યાં સુધી સાચવવા? સદાવ્રત ખોલતા તો અમને પણ શરમ જ આવે છે. પણ જુઓ ને આ કુદરતના પ્રલય સામે કોનું ચાલે છે? કે તને જો એમ લાગતું હોય કે તું આ મફતનું લે છે અને તને હાથ ધરતા જો શરમ આવતી હોય તો સુંદરજી શેઠ કહે છે કે તું એક કામ કરજે, કાલ જે આવજે અને આ મંદિરની જે પરસાળ છે ત્યાં વાળી નાખજે, ગાદી તકિયા ગોઠવી દેજે અને એ કામ બદલ અહીંથી ધાન લઈ લેજે. પછી તો બસ ને, તને એમ નહીં લાગે ને કે તે મફતનું લીધું. સુંદરજી શેઠની વાત આ કાળુના મનને, હૃદયને સ્પર્શી અને કાળુ છે એ સુંદરજી શેઠની વાત સાંભળીને હરોળમાં ધાન લેવા તૈયાર થઈ ગયો. કાળુનો વારો આવ્યો. ફાટેલા ધોતિયાની કટકામાં એને દોઢ પાસે ખીચડી એટલે એ પ્રકારના ચોખાને દાળની ભેળસેળ કરેલી ખીચડી મળી. હવે કાળુ છે એને તો ઈ પોતાના ફાટેલા ધોતિયાના કટકામાં આ દોઢ પાસે ખીચડી બાંધી ઈ રવાના થયો અને કાળુને હસવું આવ્યું. કાળુ હસવા માંડ્યો અને કહે છે ઓલી રાજુને કે રાજુ આ તો બાવાના બારે ગયા એની જેવો ખેલ થયો. રાજુ આ તો બાવાના બારે ગયા ને એની જેવો ખેલ થયો. આ તો ઓલી ટેકો પણ ખોયો અને જીવ પણ ખોવાયો. ટેકો ખોયો એટલે પ્રતિજ્ઞા હતી કે હારો કણબીનો દીકરો છું એટલે ધાન તો નહીં જ માંગુ, એ ટેકે મેં ખોઈ નાખી, પ્રતિજ્ઞા ખોઈ નાખી અને જીવ પણ ખોવાનો કે આ દોઢ પાસે ખીચડી લઈશ તો જીવ તો જવાનો જ છે, ક્યાં સુધી હું આનું ચલાવી શકીશ? એમ કરીને ઈ બબડવા લાગે છે
વખતે રાજુ છે એ કાળુને ખીજાય છે કે આમ બબડ્યા કરશો તો આમનામ જ તમારા શરીર પર આવી જશે. એમ કે રાજુ કાળુને કહે છે કે તમને ખબર છે કે ડાકણમાં ડાકણ શું છે? રાજુએ કાળુને પ્રશ્ન કર્યો કે તમને ખબર છે કે ડાકણમાં ડાકણ શું છે? કાળુ કહે છે ભૂખ, બીજું શું? રાજુ કહે છે નહીં, ભૂખ નહીં, ડાકણમાં ડાકણ તો ચિંતા છે, જે આપણને કોરી ખાય છે. ચિંતાને ચિંતા કરવામાં માણસ એમને પુરુષ થતો જાય, દુબળો થતો જાય. ત્યારે કાળુ રાજુને કહે છે કે તને ખબર છે કે ભૂંડામાં ભૂંડું શું છે? તો રાજુ કહે છે ભૂખ. કાળુ કહે છે નહીં, અત્યાર સુધી હું પણ ભૂખને જ ભૂંડું ગણતો, પણ આજે તો આ ભૂખ કરતા પણ મેં ભૂંડું જોયું. ઈ છે ભીખ. ભૂખ કરતા પણ ભૂંડું જો કઈ હોય ને તો એ ભીખ છે. ભૂંડું એટલે ખરાબ, ભૂખ કરતા પણ ખરાબ ભીખ છે. અને કાળુ રાજુને સમજાવે છે કે ભૂખ છે ને એ માત્ર માણસના હાડ માંસને જ ખેંચી લે, હાડ માંસને જ પીગળાવી દે. ખાધું ન હોય તો હાડકા ને માંસ એ ગળી જાય, ઓગાળી દે. પણ ભીખ છે ને, ભીખ માંગી તો ભીખ તો માણસની આત્માને અને એના ગુમાનને પણ પીગાળી દે છે. કારણ કે ભીખ માંગી એટલે સ્વાભાવિક છે કે કોઈ પ્રતિષ્ઠા, કોઈ મોભો તો રહેતો જ નથી. આપણી આત્મા આપણા સ્વાભિમાનને ઠેસ પહોંચે છે અને ગુમાન અભિમાનને પણ નાશ કરે છે. એમ કાળુ બબડતો જાય છે. પછી તો રાજુ ખીજાણી કે આ બબડાટને બંધ કરો. અને રાજુ કંટાળીને કહે છે કે તમારા બધા કરતા તો હું મરી ગયો તો સારું. પછી કાળુ કહે છે કાંઈ વાંધો નહીં રાજુ, હવે હું લવારો નહીં કરું, હું બોલીશ નહીં બસ. અને આમ કરતો કાળુ આગળ ચાલે છે. એ અને રાજુને બધા જતા હોય છે. ત્યાં કાળુ વળી પાછો કાળુ રાજુને એમ કહી દે છે કે એમ કે ભગવાનના સોગંદ કે હવે હું બોલું તો એ સોગંદ દીધું ને એટલે કાળુ ચૂપ થઈ ગયું છે. બાકી કાળુનું મન તો હજી પણ ઓલી કતારમાં ઉભેલા એના જે બાંધવો છે, બાંધવો એટલે ખેડૂત, એ ખેડૂતોને જોઈને હજી પણ ત્યાં દુખી થાય છે. હજી પણ એનું મન તો ત્યાં જ ભટક્યા કરે છે. કારણ કે કાળુ પણ એક ખેડૂત તો, એ પોતે જ ધાન પકવેલા, પોતે જ ભીખ માગીને આવ્યો. અને કાળુ સિવાયના બીજા પણ કેટલાય ખેડૂતો છે જે કતારમાં ભીખ માંગવા ઉભા છે. એ કાળુનું મન હજી એના બાંધવોને જોઈને બળે જ જતું હતું. અને કાળુ મનોમન બોલી ઉઠ્યો કે અરે આ અષાઢ ગયો તોય ધીમો કેમ રામ? એમ કે અત્યારે તો ખાંડણીયામાં માથું છે. ખાંડણીયામાં માથું એટલે મોતની અણીએ છે. અડધો અષાઢ ગયો તોય ધીમો કેમ રામ? હવે તો ખાંડણીયામાં માથું છે તોય તું આવતો કેમ નથી? અને એમ કે ઈશ્વરની વિનંતી કરે છે કે હવે તો હે ઈશ્વર, હે ભગવાન, આ ભૂખોય વેઠાતી નથી અને આ ભીખ પણ વેઠાતી નથી. એટલે હે ઈશ્વર, હવે તું જીકવા જ માંડ, એટલે કે મારી જ નાખ, હવે મરી જવું છે. કારણ કે આ ભીખ હવે સહન થતી નથી અને આ ભૂખ પણ સહન થતી નથી. એટલે હે ઈશ્વર, તું જીકવા માંડ, એટલે કે મારી નાખ. એમ કરતો કરતો કાળુ ચિંતામાં ને ચિંતામાં પોતાના ઘરના ઓટલો ચડતા જ પોતે જીકાઈ પડ્યો, એટલે કે બેભાન થઈ ગયો, પડી જાય છે. અને ત્યાં તમારો પાઠ પૂરો થઈ જાય છે. બાકી તો પિક્ચર તમે જુઓ તો વર્ણન એવું છે કે આની આગળનું વર્ણન તો ઘણું છે કે કાળુ અને રાજુ છે, કાળુ છે એ કેટલી ટેકરીઓમાં જતો રહે છે અને એ જોવે છે કે માણસ છે ને એ માણસને ખાતો. એક સ્ત્રી છે એ પોતાનું જન્મેલું બાળક જ ખાય છે. ને માણસ ને માણસ ખાય એવો આ 56યો દુષ્કાળ જે ક્રૂર છે, ઘાતક છે, દયનીય છે, એવો આ દુષ્કાળ માણસથી જીવાતો નથી. અને પિક્ચરનો અંત તો એવો છે કે કાળુ અને રાજુ એ બેઠા હોય છે, ગામને પાર બીજે જાય છે, ત્યાં તો વરસાદ આવે છે અને વળી પાછો આ 56યો દુષ્કાળ નાશ પામે છે અને વરસાદ થાય છે.
પણ હવે આપણે પાઠ જ ભણવાનું છે, પાઠની વાર્તા સમજીએ. આશા હતી કે 12 માસનો ગયેલો મેં જેઠના પાછલા 15 તો જરૂર આવશે. જો પાઠ બરાબર સમજો, કદાચ વાર્તામાં મારે થોડુંક તમને કહેવામાં ફેરફાર થયો હોય, આમ તો ફેરફાર નથી પણ કંઈક રહી ગયું. જોઈએ આપણે. આશા હતી કે 12 માસનો એટલે મહિના ગયેલો મેં એટલે વરસાદ એ જેઠ મહિનાના પાછલા 15 એટલે 15 દિવસોમાં જરૂર આવશે. 12 મહિનાથી જે વરસાદ જતો રહ્યો હતો એ બધાને અપેક્ષા હતી કે આ જેઠ મહિનાના પાછલા 15 દિવસ બાકી છે ને એમાં તો આવશે જ. પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી જ ગયા. તો કોને ખબર મેઘરાજા વરસાદ તો ઊંઘી જ ગયો કે પછી એમને પાણી ખૂટ્યા, કે વરસાદના કદાચ પાણી ખૂટી ગયા, કે વળતી વખતે એ વાટો લાંબી પડી. વરસાદનું જાણે કે પાણી ખૂટી ગયું હોય, એ પણ ઊંઘી ગયા હોય, કે વળતી વેળાએ એને આવતી વખતે એને વાટો એટલે રસ્તો, એને પણ રસ્તો લાંબો લાગ્યો લાગે છે. એટલે વરસાદ મોડો પડ્યો છે, એને રસ્તો લાંબો લાગ્યો એટલે વરસાદ આવતો નથી, એવું તાત્પર્ય છે. ધરતી પર તો મોતનો વરસાદ વરસી રહ્યો. મોતનો વરસાદ થતો, વરસાદ આવવાનો તો થતો જ નથી, વરસાદ તો આવ્યો જ નથી, પણ મોતનો વરસાદ વનમાં અને ખેતરોમાં, બજારમાં અને શેરીઓમાં, જ્યાં જુઓ ત્યાં માનવીના મળદાને મળદા જ. ખેતરોમાં, વનમાં, બજારમાં, શેરીમાં, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર માણસોના મળદા જ. મળદા એટલે શબ, લાશ, જ્યાં હોય ને માણસો મરી ગયા છે. તો વિચાર કરો આ ચિત્ર. આ પાઠ એ કોઈ કાલ્પનિક નથી, આ પાઠ એક વાસ્તવિક ઘટના છે. આ ઘટના બની ગયેલી છે. આપણા ગુજરાતમાં પણ આ 56 દુષ્કાળ હતો, આ એનું વર્ણન છે. ક્યાં બાળવા અને ક્યાં દાટવા, એમ કે શબ જ્યાં જુઓ ત્યાં મળતા જ. એ શબને બાળવાય ક્યાં અને દાટવાય ક્યાં? અને પછી તો કાણ, સૂતક અને સરાવાની તો વાત જ ક્યાં. કાણ એટલે મૃત્યુ થઈ ગયું હોય અને એની પાછળ રડવું, એને કાણે ગયા કહેવાય. તો કોઈ મૃત્યુ પામે તો એની પાછળ રડવું. સૂતક એટલે આભડછેટ, તો આભડછેટ રાખવાનું. સરાવવું એટલે શ્રાદ્ધ કરવું. તમે જો મૃત્યુ પામે કોઈ માણસ, એની પાછળ રડવા જાય, એક લૌકિક ક્રિયા, કે રડવા જાય એને કાણ કહેવાય. સૂતક એટલે આભડછેટ હોય. તમે જો કે આભડછેટ હોય કે જેના કુટુંબમાં મૃત્યુ થયું હોય તો 1.5 મહિના સુધી એનું સૂતક પાળે, એટલે ભગવાનના દર્શન ન થાય, દીવાબત્તી ન થાય, એ સૂતક. સરાવવું એટલે શ્રાદ્ધ, જે કઈ અમુક 10-12 દિવસ 11-12 કરે, જમાડવાની જે વિધિ થતી હોય, આ બધાની તો વાત જ ક્યારે. પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત જ અનુભવતા. જે લોકો જીવતા હતા, પાછળ રહી ગયેલા એટલે જે લોકો જીવતા હતા એ તો સંબંધીને આગળ કર્યાની, સારું થયું મરી ગયા, મૃત્યુ પામ્યા, એમ આગળ કર્યા એની રાહત અનુભવતા હતા, કે સારું થયું મૃત્યુ પામ્યા. ખુશ થતા હતા, ગણતા રહ્યા, ન દેખવા ન દાજવા. જેટલા જીવતા હતા એ બધા જેટલા સગા સંબંધી મૃત્યુ પામ્યા એની ખુશી અનુભવતા હતા. કારણ કે ભૂખમરો એટલો હતો કે જીવતા પણ મૃત્યુ જેવું જ હતું, મૃત્યુ કરતા પણ ખરાબ હતું. એની કરતા તો મરી જવું સારું, કારણ કે ભૂખ સહન નહોતું થતું. એટલે જેટલા જીવતા હતા એ આગળ કર્યાની રાહત અનુભવતા હતા, ખુશ થતા હતા, ગણતા રહ્યા કે ઘરમાં 7 હતા, સારું એક ગયા, બીજો મૃત્યુ પામ્યો, શાંતિ હતા, ગણતા રહ્યા, ન દેખવા ન દાજવા. એટલે દેખવાના મટ્યા અને દાજવા, એની પાછળ જીવ બાળવાનું પૂરું થયું. જીવતા હોય તેમને અરે મારી મમ્મી ભૂખ વગર કેમ સહન થયું છે, પપ્પા હોય તેમને પપ્પા કેમ સહન કરતા હશે, એટલે બાળક હોય તેને આ
ભૂખ વગર કઈ રીતે રહેતો હશે? એટલે જેટલા મરે એટલાની ખુશી જ અનુભવ કરે, ગણતા રહે કે 1 ગયો, 2 ગયા, 3 ગયા અને ખુશ થતા રહે. અરે સ્થિતિ તો એવી હતી કે કાળું નાટનો નાયક, કાળું સરખાને તો, કાળું જેવાને તો અદેખાય જ આવતી હતી. અદેખાય એટલે ઈર્ષા, ઈર્ષા થતી હતી કે રણછોડભાઈ અને શંકરદા છૂટ્યા આ દુઃખમાંથી. જો આ કાળુના મિત્ર છે રણછોડભાઈ અને શંકરદા, કાળુને તો ઈર્ષા થતી હતી કે આ રણછોડભાઈ અને શંકરદા એ બી છૂટી ગયા આ દુઃખમાંથી. કયા દુઃખમાંથી? તો કે આ ભૂખમરાના દુઃખમાંથી. અને આ ભૂખમાંથી અરે રે એ તો અમર્યા થઈ ગયા. અમર્યા એટલે અમર થઈ ગયા. અને રહ્યા આપણે, કે આપણે રહી ગયા, એ તો અમર થઈ ગયા કે મરી તો ગયા. આ ભૂખમરો એને સહન તો ન કરવો પડ્યો અને આપણે રહ્યા. કોણ જાણે ક્યાં લગી આ કરજમાં, કરજમાં એટલે કરમ, ક્યાં લગી આ કરમમાં ભૂખે ટળવળવાનું હશે? કે આપણે કોને ખબર ક્યાં સુધી આ ભૂખે ટળવળવાનું હશે? આ શંકરદા, રણછોડદા એ સારું થયું મૃત્યુ પામે, એ તો ભૂખમાંથી ગયા અને દુઃખમાંથી છૂટ્યા, એ તો અમર થઈ ગયા. એટલે કાળુને આવી ઈર્ષા. પેલું અનાજે ખૂટ્યું અને વાણિયાને ત્યાંથી બીજું નહીં માંગો. જો પેલું અનાજ પણ ખૂટી ગયું અને વાણિયાને ત્યાંથી, આ પ્રિન્ટ મિસ્ટેક અમુક ચોપડીઓમાં હશે, તમે ધ્યાન દેજો. પેલું અનાજે ખૂટ્યું અને વાણિયાને ત્યાંથી, જો આ નવી જૂની ચોપડીઓમાં ગુજરાતીની 10માની ચોપડીમાં ભૂલ ભરેલી છે, એટલે ધ્યાન રાખજો હું જે શબ્દો બોલું. બીજું નહીં માંગવું છે તેવું આવે. બીજું અનાજે ઘરમાં હતું ને એ ખૂટી ગયું અને વાણિયાને દુકાનેથી જે બીજી વાર નહીં માંગવું શેઠ એમ કરીને આણેલા, આણેલા એટલે લાવેલા 2 મણ કોદરા, 2 મણ, 1 મણ બરાબર 20 કિલો થાય. 1 મણ બરાબર 20 કિલો, તો 2 મણ એટલે 40 કિલો. તો 40 કિલો કોદરા, કોદરા એટલે એક પ્રકારનું ધાન છે. આમ તો એ ખવાય નહીં, પણ આવી જ્યારે આપત્તિની પરિસ્થિતિ આવે ત્યારે માણસ ભૂખમરો સહન ન થાય તો આ કોદરાનો ઉપયોગ કરી શકે. તો આ કોદરા જેમાં અડધો તો કચરો અને એમાંય પાછા મેણ, ધોઈ ધોઈને દમ નીકળી જાય એવા. સાંભળજો, ઘરની અંદરનું અનાજ ખૂટી અને વાણિયાને કહીને આવ્યા હતા કે બીજી વાર શેઠ નહીં માંગવા આવું. ઈ 2 મણ કોદરા એમ કહીને લાવ્યા હતા. ઈ કોદરાય પાછા કેવા? અડધો કચરો, વજનનો કચરો જ અડધો આવે, અડધો કચરો અને એમાંય પાછા મેણા. શેઠે ધમકાવતા હવે આવતો નહીં ફરી, હવે કઈ અનાજ જ નથી. કેટલા તબડાયા હોય, કેટલા મેણા માર્યા હોય, કેટલા મેણા, એટલો અડધો કચરો અને ધોઈ ધોઈને દમ નીકળી જાય એવા. કારણ કે કોદરા હોય ને એને ધોઈને સૂકવીને પછી જ ખાઈ શકે, નહીતર જો એમને ખવાય તો નશો થાય, ઘેન ચડે. ધોઈ ધોઈને દમ નીકળી જાય એવા કચરાવાળા. અને એમાંય પાછા આ 2 મણ જે લાવેલા હતા, 40 કિલો જે કોદરા લાવ્યા હતા, એમાંય પાછા રાજુ, કાકાજી, સાસુ, સાસુના 3 છોકરા, વલી અને પોતે એટલે કે કાળુ. આમ 7 જણા થયા. જુઓ, રાજુ, કાકાજી, સાસુ, સાસુના 3 છોકરા, એટલે રાજુ, કાકાજી, સાસુ, સાસુના 3 છોકરા 6, વલી 7મી અને પોતે કાળુ ઈ 8મું. આમ 7-8 માણસોને આવા કોદરા કેટલા દિવસ ચાલે? સ્થિતિ એવી થઈ, ઘરનું અનાજ ખૂટી ગયું, કોદરાય પૂરા થયા. 7-7 જણાને આવા અડધા કચરા વાળા કોદરા કઈ રીતે ચાલે? કલબત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મુવા, મુવા એટલે મૃત્યુ પામી, અને કાકોજી એટલે કાકાજી નાનકડી ભત્રીજીને આગળ કરીને ચાલતા થયા. એનો મતલબ
સાસુ મૃત્યુ પામ્યા અને કાકાજી છે એ નાની ભત્રીજીને આગળ કરવી એટલે ભત્રીજી મૃત્યુ પામી અને કાકાજી પણ મૃત્યુ પામ્યા. સાસુ મૃત્યુ પામ્યા, જો સાસુ મુવા સાસુ મૃત્યુ પામ્યા, કાકોજી નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતા થયા, ભત્રીજી મૃત્યુ પામી અને કાકાજી પણ મૃત્યુ પામ્યા. કાળુ એક બાજુ ખુશ થતો તો બીજી બાજુ દુઃખી એટલો થતો. એક બાજુ કાળુ ખુશ થાય છે કે આ ત્રણ તો મૃત્યુ પામ્યા, એટલાનું ખાવાની તકલીફ તો ન રહે, પણ એક બાજુ દુઃખી એ થતો હતો કે આ વગર કામના જીવે છે અને કામના મરી જાય છે. વગર કામના જીવે છે, કામ વગર ના હોય ને એ જીવી રહ્યા છે અને કાકાજી સાસુ બધા કામ ના હતા ને એ મૃત્યુ પામી ગયા. અષાઢના આભલા એકદમ ચોખ્ખા છે. ચોખ્ખા છે એટલે સ્વચ્છ. જો અહીંયા ઉદ્ગાર ચિહ્ન એટલે કહ્યું છે કે અષાઢ મહિનો હોય ત્યારે વાદળા હોય, બાકી વરસાદનો મહિનો છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, એના બદલે અષાઢ મહિનાના આભલા આકાશ એ ચોખ્ખું જળ, એક વાદળું, ઢોર ઢાખર અને માનવી વિનાના પાદર પટ પર પેલા ખેતરોને જોઈ લો. ઢોર ઢાખર વિના અને માનવી વિનાના, માણસે નથી અને ઢોર ઢાખર નથી, ઈ પાદર પટ પર પેલા ખેતરોને જોઈ લો, કે પાદરથી ખેતરને જુઓ. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળાનું નામો નિશાન ન હતું. દૂર દૂર ક્ષિતિજ, જો ક્ષિતિજ એટલે દૂર દૂર તમે જુઓ, કઈ જ આડું આવતું ન હોય તો ધરતી અને આકાશ એ મળતા દેખાય ને એવી એક રેખા પટ્ટી. ધરતી અને આકાશ મળતા દેખાય એવી એક રેખા પટ્ટી એને ક્ષિતિજ કહેવાય. તો ઢોર ઢાખર અને માનવી વગરના પાદર પર ઓલા ખેતરને જોઈ લો. દૂર દૂર ક્ષિતિજો સુધી વાદળાનું નામો નિશાન. ક્યાંય વાદળા જ્યારે તાપતો, અરે વૈશાખ જેઠના તડકાએ આ અષાઢિયાના તાપ આગળ તરણા તોલે જ લાગતા હતા. અને તાપ વાદળાનું નામો નિશાન નથી, અને તાપ તો એટલો બધો તડકો કે વૈશાખ જેઠ, જો ઉનાળામાં સૌથી વધારે જો તાપનો મહિનો હોય, તડકો પડતો હોય, ગરમી થતી હોય તો એ વૈશાખ ને જેઠ થતો. વૈશાખ મહિનાના તડકા સહન ન થાય તો વૈશાખ અને જેઠના તડકા, અત્યારે જે અષાઢ મહિનો ચાલે છે, અત્યારે જે અષાઢ મહિનાનો તાપ છે એની આગળ તરણા જેવા. તરણા એટલે તણકલા જેવા. કારણ કે આ પાઠ તમે જુઓ ને તો અષાઢ મહિનો ચાલે છે, અષાઢ મહિનો એટલે વરસાદ હોય, પણ અત્યારે આ વરસાદના અષાઢ મહિનાના તડકા ઈ વૈશાખ અને જેઠ કરતા ચડી જાય. આનો અર્થ એવો કે વૈશાખ અને જેઠ મહિનામાં પુષ્કળ તડકો પડે તો ઈ તડકા એ અત્યારે જે અષાઢ મહિનામાં તડકા પડે છે એની પાસે તરણા તોલે, એટલે કે હાવ તણખલું હતા એટલા અત્યારે અષાઢ મહિનામાં પુષ્કળ તડકો પડે છે, વધારે તડકો પડે છે. ચોમાસાના દિવસોમાં આ તરફ ડેગડિયાનું મહાજની વિચારમાં પડી ગયું. ધાનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા અને ધનવાળાઓએ, જો ફરી કહું છું, આ તરફ ડેગડિયાનું મહાજન એટલે માણસો વિચારમાં પડી ગયા કે ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા, એનો મતલબ મકાનને ગીરવે રાખી દીધા, અને ધાનવાળાઓએ મકાન જેની પાસે પૈસો હતો એને મકાનને ગીરવે રાખીને પણ ખાવાનું તે પૂરું પાડે છે, અને ધાનવાળા જેની પાસે અનાજ છે એ પણ હા ના કરતા ગયા અને ઓછું વધતું હેરતા ગયા. એ ધાનવાળાઓ પણ જેની પાસે અનાજ છે એ પણ ઘડીક હા કે ઘડીક ના કે અને વળી કચવાતા જીવે, થોડા ઘણું આપે છે. પૈસા વાળા છે એ મકાન ગીરવે રાખીને પણ પોતાની વ્યવસ્થા કરે છે, ખાવા પીવાનું કરે છે. જેની પાસે અનાજ છે એ હા ના કરતા કચવાતા જીવે, દાન આપે છે, ધીરતા ગયે એટલે આપતા ગયા. તો કોઈકે તો વળી એવી સલાહ કે
કે આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે ને અને ધાન પણ આલે છે, માટે જાઓ ત્યાં જો જીવવું હોય તો. કેટલાક તો એવી સલાહ આપે છે કે અંગ્રેજ સરકાર છે એ રેલ પથરાવે છે, ધાન આપે છે, માટે જો જીવવું હોય ને તો ત્યાં જાઓ, આવી સલાહ આપે છે. ડેગડિયામાં રહેલા માનવી અરે ધરાઈને ખાતા હતા ને એવા મહાજનોએ મરવા માંડ્યા. ડેગડિયાના માણસો અને જે લોકો ધરાઈને ખાતા હતા એ લોકો પણ મૃત્યુ પામે છે. પછી તો એ અતિશય તાપના લીધે હોય કે પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું ને એમ પણ હોય. પછી કદાચ આ ડેગડિયાના માણસો પણ મૃત્યુ પામવા લાગ્યા. જે લોકો ધરાઈને ખાતા હતા એ પણ મરે છે, કારણ કે કદાચ એવું હોય કે તે પુષ્કળ તડકો પડે છે, અતિશય તાપના લીધે હોય, અથવા તો પરદેશથી જે ઓલા સુંદરજી શેઠ આવ્યા હતા પોતાના વતનમાં ડેગડિયામાં એણે કીધું ને એવું પણ હોય કે આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડ્યો છે. સુંદરજી શેઠે કીધું કે આ ભૂખ્યા જે ખેડૂતો છે જેને આપણે ધાન આપતા નથી એનો નિસાસો પડ્યો છે. નિસાસો એટલે હાય લાગે કે અમે ખેડૂતો છીએ, અમારા જ પકવેલા ધાન તમે આપતા નથી તો તમે ખાઈને જીવવાના નથી, એવો શાપ લાગ્યો છે, એવો નિસાસો લાગ્યો છે. ગમે તેમ પણ ડેગડિયાના મહાજને આ સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. સુંદરજી શેઠે સમજાવ્યું કે આ જોત ને જે ધરાઈને ધાન ખાઈએ છે એ પણ મરવા માંડે છે, કારણ કે આ ખેડૂતનો નિસાસો લાગ્યો છે. ડેગડિયામાં રહેલા આ સુંદરજી શેઠ છે એની વાત બધાએ ધ્યાનથી સાંભળી. મહાજન એટલે માણસો. સુંદરજી શેઠે સમજાવી કે વરસાદ નહીં આવે ને તો આપણે જેની પાસે ધાન હશે ને એ નથી જીવવાનું. વરસાદ ન થાય તો જેની પાસે ધાન છે, અનાજ છે એ પણ નથી જીવવાના. કારણ કે સ્વાભાવિક છે કે ધાન ક્યાં સુધી ચાલે, ફૂટવાનું તો છે જ. એટલે વરસાદ જ નહીં થાય તો એક વખત તો ધાન છે એને મરવાનું જ છે. પાણી નહીં મળે, ધાન હશે ચાલો પાણી નહીં મળે તો થોડા જીવવાના છે. અને જો વરસાદ આવશે, જો અને આવશે તો આના આજ માનવી એકનું અનેક ગણું પકવી આપવાના છે. સુંદરજી શેઠે બહુ સરસ વાત કરી કે વરસાદ નહીં આવે ને તો જેની પાસે ધાન છે ને એ પણ નથી જીવવાનું. પાણી વગર થોડું જીવાશે અને ધાન ક્યાં સુધી ચાલશે. અને જો વરસાદ આવશે ને તો આના આજ માનવી એટલે કે ખેડૂતો, આના આજ માણસો ખેડૂતો એ એકનું અનેક ગણું પકવીને આપવાના છે. આપણે કઈ હળ ઓછા ચલાવવાના છીએ, આપણે કઈ હળ હાંકવાના ઓછા છીએ. આપણામાં સુંદરજી શેઠ કેવી તેવડ થોડી છે કે આપણે હળ ચલાવીને ખેતીવાડી કરશું. આ બધા માણસો છે, ખેડૂતો છે, એ બધા મરી જશે અને આપણે કદાચ ધાન છીએ જીવી જશું તો ક્યાં સુધી? ધાન પકવવાની આપણામાં ક્યાં તાકાત છે? આપણે થોડા ખેતીવાડી કરી શકવાના છીએ. અને ડેગડિયાના મહાજને આ સુંદરજી શેઠની વાત સાંભળીને એના જે કોઠારમાંથી ધાન હતા, અનાજ હતું એ કાઢી આપવાનું કબૂલ કર્યું. કઈ વાંધો નહીં, આપણા ખેડૂતોને જીવડાવવા તો પડે છે. ધાનને આપવાનું નક્કી કર્યું. કિંમત પણ અડધી જ લીધી. એ લોકોએ જે મહાજનો હતા, જે શેઠિયાઓ હતા, મહાજન એટલે આમ તો શેઠિયાઓ જે પૈસાદાર છે એવા ધનવાન માણસો, તો આ મહાજનોએ ધાન આપવાનું કબૂલ કર્યું. કિંમત પણ અડધી જ રાખી. અડધી કિંમતમાં દેવાનું નક્કી કરી નાખ્યું. અડધો ભાગ ધર્મમાં નાખ્યો અને અડધો ભાગ મફત ધર્મમાં એટલે ધર્માદામાં નાખ્યો. જોકે શરૂમાં તો આ ધર્માદાનું ખાનારા બહુ ઓછા નીકળ્યા. શરૂઆત થઈ ત્યાર તો આ ધર્માદાનું મફતનું ખાનારા ઘણા ઓછા માણસો. પણ દિવસે ને દિવસે સંખ્યા વધતી ગઈ. પણ દિવસે ને દિવસે આ લાઈનમાં કતારમાં ઉભા રહેવા ધર્માદાનું મફતનું ખાનારા માણસોની સંખ્યા વધતી જાય છે. કારણ કે ભૂખી ટેકને ઠોકરે
છે એ ક્યાં સુધી સમજે? માણસનું સ્વાભિમાન છે એ ક્યાં સુધી રહે? કોક માણસ એમ માનતો હોય કે ભલે મારી પાસે ઓછું છે, હું ઓછું કરીશ, પણ એ કેટલા દિવસ ચલાવે? ટેક લે કે ભાઈ હું માગીશ તો નહીં. તો આ ટેક છે, પ્રતિજ્ઞા છે કે હું માગીશ નહીં ક્યારે. એટલે ભૂખ આગળ ટેકનું પણ ચાલતું નથી અને ભૂખે ટેકને, પ્રતિજ્ઞાને ઠોકર મારી. પ્રતિજ્ઞા ભૂલીને પણ માણસોએ મને પણ આ ધર્માદાનું માગવા જવું પડે છે. એટલે શરૂઆતમાં ધર્માદાનું ખાનારા ઓછા નીકળ્યા, પણ દિવસે ને દિવસે સંખ્યાઓ વધતી ગઈ. એટલે ભૂખ પાસે ટેકને પણ ઠોકર વાગી, કોઈની પ્રતિજ્ઞા ટકતી નથી અને માણસો માગવા તૈયાર થઈ જાય છે. આ બાજુ કાળુને રાજુએ વિનવ્યો, તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણાય ધાન છે. રાજુએ કાળુને વિનંતી કરી કે તમે તો એમ કહેતા હતા ને, કહેતા હતા એટલે કહેતા હતા ને કે આ કોઠારની અંદર આપણા પણ ધાન છે, આપણું પણ અનાજ છે. તો કાળુ કહે છે તે આપણા જ છે ને. તો રાજુ કહે છે તો પછી મહાજન આલે છે, મોટા માણસો આપે છે અને લેવું છે, એમાં શરમ શાની? કે આપે છે તો એમાં માગવામાં આપણને શરમ શાની? કાળુ કહે છે કે ગણે એને તો ખરી જ, જે શરમ ગણે એને તો ખરી જ, અને આપણા છે એટલે તો ઉલટાની વધારે શરમ આવે છે. કાળુ કહે છે જેને શરમ આવે એને તો આવે છે, અને આપણાને આપણા ધાન છે એટલે તો વધારે શરમ આવે છે કે આપણે જ ખેડૂત, આપણે ધાન પકવ્યું અને એ ધાન હવે એની પાસે જતું રહ્યું અને હવે આપણે માગવાનું. આ દુષ્કાળના કારણે ધાન ખૂટી ગયું છે, હવે આપણે માગવાનું, આપણે જ હાથ લંબાવવાનું. અને ખેડૂતો જો, ખેડૂતે તો પોતાનું અનાજ હોય એક સમયે વેચી દીધું હોય, અથવા તો કેટલું બધું ધાન હોય તો અડધું તો દાનમાં દઈ દીધું હોય, પણ એ લોકોને થોડી ખબર હોય કે આવો દુષ્કાળ પડશે એટલે ધાન ખાલી થઈ ગયું છે ને પોતે ને પોતે પકવેલું અનાજ એને ભીખમાં માંગવાનું છે. આપણા ધાન અને તોય આપણે જ હાથ ધરવાનું, ભીખ માંગવાની. હવે રાજુ કહે છે લો હેંડો, ચાલો, એવું બધું ગણ્યા વગર ઉઠો, એવું બધું ગણકાર્યા વગર ઉઠો, નકર હોય નથી જવાની. નકર એટલે નહીતર. કે લ્યો ચાલો, આવું બધું ગણ્યા વગર કે આવી બધી ગણતરી કર્યા વગર ઊભા થાવ, નહીતર હોય નહીં જાવ. જાવ ને તો જેને તમારા સોગન છે, ને જાવ ને તો મને તમારા સોગન છે. આ બે છોકરાએ ભલે ભેગા મરી જાય, કે તમે નહીં જાઓ તો હું નહીં જાઉં, અને આપણી સાથે આ છોકરાએ બે ભલે મરી જાય. લોચો વળીને પડેલા કાળુને ઉઠીએ જ છૂટકો થયો. લોચો વળીને કાળુ પડ્યો તો કે પેટમાં ખાડા પડી ગયા હતા, તૂટ્યું વળી ગયું શરીર. પણ કેટલા ટાઈમથી તો કાળુએ ખાધુંય નથી, એટલે લોચો વળીને પડેલા કાળુને ઉઠીએ જ છૂટકો થયો. જો કેટલાય આપણને ભૂખનો અંદાજો નથી, પણ માણસ જો કેટલાય દિવસની નકોરડા કરે ને તો એને ખ્યાલ આવે કે ભૂખ શું વસ્તુ છે. ભૂખ બહુ ખરાબ છે. જેનો ભાવતું એ નખરા થતા હોય ને કે મમ્મી આવું બનાવે છે, શાક ને આવું બનાવે છે, 5 દિવસ નકોરડા રહ્યો ને, છઠ્ઠે દિવસે એ પણ શાક રોટલી મીઠી લાગશે, ત્યારે બટકે ને બટકા ખાવા મળશે. કારણ કે પેટને અનાજની જરૂર છે, ખાવાની જરૂર છે, એ આપણી જરૂરિયાત છે. એટલે કાળુ પણ ભૂખ્યો ને ભૂખ્યો લોચો વળી ગયો છે. લોચો વળીને પડેલા કાળુને ઉઠીએ જ છૂટકો થયો, ઊભું થવું જ પડ્યું. પણ એક શરતે, કાળુએ કીધું પણ એક શરત, હું તારી સાથે આવું તે ભલે, હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નથી જ ધરવા. કાળુએ શરત મૂકી કે તારી સાથે આવીશ પણ હાથ લંબાવીશ નહીં. રાજુ કહે છે ન ધરતા, તમારી વતી હું ધરીશ, કે નો હાથ લંબાવું, તમારી બદલે હું લંબાવી દઈશ, પછી તો ખરું ને, પછી તો વાંધો નહીં. કાળુએ કીધું અરે ગાંડી. કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબા
હાસ્ય જેવું કંઈક ફરી વળ્યું. કાળુની આંખો કેટલાય દિવસથી ખાધું નથી એટલે ઊંડી ઉતરી ગઈ છે અને બહાર નીકળી આવેલા જડબા, આ જડબા જે હોય ને, આ જડબાનો ભાગ કહેવાય, આ જડબા છે એ બહાર નીકળી ગયા છે. જો માણસ બહુ વધારે પડતો દુબળો થઈ જાય, કેટલાય દિવસ સુધી ખાઈ પીવે નહીં, તો એ માણસના હાડકા દેખાય છે અને શરીર કદરૂપું લાગે. તો એનું જ વર્ણન છે કે આંખો ઊંડી ઉતરી ગઈ છે, જડબા બહાર નીકળી ગયા છે અને આ જડબા પર કંઈક હાસ્ય જેવું ફરી વળ્યું અને બોલ્યો. કાળુ બોલ્યો, જો વાક્ય અધૂરું છે, ફરી કહું છું, અરે ગાંડી, આ દોઢ પાસે ખીચડી જીવાડશે એમ તું માને છે? કાળુએ કીધું કે અરે ગાંડી, આ દોઢ પાસે ખીચડી, જો દોઢ પાસે એટલે આમ તમને સમજાવો ને તો એક શેર બરાબર ઘણા બધા આપણે 500 ગ્રામ સમજીએ છીએ. એક શેર બરાબર 500 ગ્રામ. ઘણી વખત જુઓ તમે 480 ગ્રામ જેવું થાય. 500 પૂરું ના હોય, 480 ગ્રામ જેવું. તો દોઢ પાશેર અને શેર એટલે જો 500 કે અથવા 480 થતું હોય લગભગ, તો એના પાશેર એટલે શેરનો પા ભાગ. એક શેર બરાબર માનો કે આપણે ચાલો ગણતરી કરી 500 ગ્રામ થયું, તો એનો ચોથો ભાગ જો ગણીએ, 500 નો ચોથો ભાગ એટલે 125 ગ્રામ થાય. અને આ 125 ગ્રામ એમાં એટલે પાશેર, 125 ગ્રામ બરાબર પાશેર. અને દોઢ પાશેર એટલે એક આખો પાશેર અને એક અડધો પાશેર. એક આખો પાશેર અને એક અડધો પાશેર. એટલે હું તમને સમજાવું તો અંદાજે 168 ગ્રામ જેવું થાય. એટલે કાળુ એમ કીધું કે અરે ગાંડી, આ દોઢ પાશેર ખીચડી છે એ જીવાડશે એમ તું માને છે? અરે બશેર આલે ને તો એ મારું પેટ તો નથી ભરાવાનું. બશેર એટલે 1 કિલો જેવું થયું. બશેર એટલે અંદાજે 1 કિલો જેટલું થયું. કે એટલું આપે ને, 2 શેર આપે ને તો પણ મારું પેટ તો નથી ભરાવાનું. આગળ થતા પાછું કાળુએ ઉમેર્યું કે અને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે? તને એમ લાગે છે કે વરસાદ આવશે? આ તો પ્રથમીનો પલ્લો થવા બેઠો છે. પલ્લો એટલે જો કાંસમાં આપ્યું છે પ્રલય. પલ્લો એટલે પ્રલય. આ તો પ્રથમ એટલે પૃથ્વી. આ તો પૃથ્વીનો પ્રલય ફાટ્યો છે. ઊંડી એટલે એક પ્રકારની ગાળ છે, ખરાબ. ઊંડી નથી આપણે જીવવાના કે નથી જીવવાના આ મહાજને. ત્યારે શું કામ ઊંડી આ મરતી ઘડીએ આ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે? કાળુએ કીધું કે ગાંડી, તું આ દોઢ પાસે ખીચડી હું માંગી આવીશ અને મને મળી જશે તો તને એમ લાગે છે કે મારું પેટ ભરાઈ જવાનું છે? અરે 2 શેર ખાઈ જાવ ને તો પણ પેટ તો નથી જ ભરાવાનું. અને તું એમ માને છે કે વરસાદ આવવાનો છે? આ તો પૃથ્વીનો પ્રલય બેઠો છે એટલે આપણે નહીં જીવીએ અને આ જેટલા મહાજનો છે જે દાન આપે છે એ પણ નથી જીવવાના. તો આ મરતી ઘડીએ શું કામ આ કણબીના દીકરા પાસે, કારણ કે કાળુ પોતે કણબી છે, કણબી પટેલ ખેડૂત, તો શું કામ આ મરતી ઘડીએ આ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે, હાથ લંબાવે છે? નાના રાજુ, જો વળી પાછો વિચાર કર્યો, નાના રાજુ તું એકલી જા, હું તો નથી જવાની. અને એ થંભી ગયો અને આમ કહેતા એ ઊભો રહી ગયો. બીજું એ બોલતા બોલતા રસ્તામાં પહોંચી ગયો છે. બીજા કતાર ઊભી છે માંગવા માટેની, ત્યાં આગળ આવી ગયો છે અને તરત એને કીધું કે નાના રાજુ તું એકલી જા, હું તો નથી આવવાનું. અને એ તરત જ એ બોલતા થંભી ગયો એટલે અટકી ગયો. દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણની લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખી તાકી રહ્યો. કારણ કે એની જે રોડ દેખાય રસ્તામાં હતો અને ના પાડે છે. અને અચાનક આવી કતાર જોઈ અને એ થંભી જાય છે, ઊભો રહી જાય છે. દૂર દેખાતી
પહેલી દરિદ્ર નારાયણ એટલે ગરીબ, ગરીબોની લાંબી કતાર, કતાર એટલે હરોળ, એની તરફ આંસુ વિહોણી એટલે આંસુ વગરની રડતી આંખે તાકી રહી, રડતી આંખે જોઈ રહે છે. સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલે હતા. સ્ત્રી પુરુષોના અર્ધનગ્ન હાડપિંજર લાગતા હતા. શરીર કપડાના ઠેકાણા નહોતા. શરીર હાડકા એકલા દેખાય છે. ચરબીનું નામો નિશાન નથી. સાવ હાડકા જ જોઈ લો. એટલે આ હાડપિંજરોમાં પટેલ હતી. ખુદ ખેડૂતો હતા, બ્રાહ્મણો હતા, કોઈ વાણિયામાંથી પણ હતા, કોઈ દુકાનવાળા વાણિયા પણ હતા. જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી. ઠાકરડા જાતિ છે એની પણ મોટી સંખ્યા હતી. કાચી અને સિપાઈ હારમાં શેરભેળ હતા. એટલે એને જોયું કાળું કે હું તો નથી આવવાનો. આમ કહેતા ઓલી કતાર પર, ઓલી હરોળ પર એની નજર ગઈ. અહીં તો થંભી ગયો અને જોવે છે તો આ હાડપિંજરો જેવા માણસોમાં પટેલે ઉભા હતા, બ્રાહ્મણો હતા, વાણિયા પણ હતા, ઠાકરડા પણ હતા, કાચી, સિપાઈ બધા હારમાં એટલે કે ઓલી લાઈનમાં શેર ભેળ, બધા ભેળ છે, બધા જ્ઞાતિ. પણ એ બધામાં જાજો ભાગ તો હતો ખેડૂતનો જ. પણ આ બધામાં સૌથી વધારે માણસો હોય ને તો એ ખેડૂતો હતા. કાળુના પગ તો જાણે જડાઈ ગયા. કાળુના પગ તો થંભી ગયા, અટકી ગયા. ભગવાનને જો જીવતો રાખવો હશે ને તો મોખાના છોડાય છે. અને એને તો ધૂન ચડી કે અરે આટલા બધા ખેડૂતો. પગ તો એના થંભી ગયા, અટકી ગયા અને એને નક્કી કર્યું કે ભગવાનને જો હવે જીવતો રાખવો હશે ને તો મોખાના છોડાય છે. મોખાના છોડાય એનો મતલબ આ એક છોડ છે. મોખા એક પ્રકારનું છોડ છે, એની છાલ. છોડાય એટલે છાલ. તો ભગવાનને જો જીવતો રાખવો છે ને તો આ છોડના છાલા ખાઈને રહીશ. પણ કણબીનો દીકરો છું, હું હાથ તો નહીં જ લંબાવું. આવો વટવાળો કાળું એ ભીખ માંગવાનો વિચાર છોડી દે છે. પણ રાજુ પછી વિનંતી કરે છે, પણ મારી સાથે તો ચાલો, કે મને તમારે ભૂખી મારી નાખવી છે. તમારા આ બે શાળાઓનો વિચાર તો કરો. રાજુ કરગરતી હતી એટલે વિનંતી કરતી હતી. કાળુએ વિચાર કર્યો કે ભગવાનને જો હવે જીવતો રાખવો હશે ને તો આ મોખાના છોડાએ જીવીશ, છોડની છાલ ખાઈને જીવન ગુજારીશ. પણ અરે આ હાડપિંજરો જે ભીખ માગે છે, ખુદ ખેડૂતો જેને ધાન પકવ્યા છે એ બધા આટલા બધા ભીખ માગે છે. હું કણબીનો દીકરો થઈ હું ભીખ નહીં માંગુ. એટલે વટ દેખાડે છે કાળું. અને છતાં રાજુ કહે છે, વિનંતી કરે છે કે પણ મારી સાથે તો ચાલો, તમારે મને ભૂખે મારી નાખવી છે. તમારા આ બે શાળાનો તો વિચાર કરો. આમ રાજુ કરગરે છે, વિનંતી કરે છે. કાળું કહે છે, મારે વાદે તમે શું કામ મારો? લે હેન્ડ. કાળુને દયા આવે છે. મારે વાદે એટલે લીધે, મારે લીધે તમે શું કામ મરો? ચાલ, લે હેન્ડ એટલે ચાલ. એમ કરીને કાળુએ વળી પગ ઉપાડ્યો. એ જાય છે. પાસે જતા એને ચારે બાજુ નજર ફેરવી. પાસે ગયો અને ચારે બાજુ નજર ફેરવે છે. ઊંચા ઓટલાવાળી મંદિરની પરસાળમાં સુંદરજી શેઠ આંખ મીચાઈ જાય એવા કપડા, સફેદ ધોતિયું અને અંગરખું, સોનેરી તલાવાળી રાતી પાઘડી અને ગળે દુપટ્ટો વગેરે પોશાકમાં શોભતા ગોળ તકિયાને અઢેલીને ગાદી પર બેઠા છે. પાસે ગયો એને ચારે બાજુ નજર ફેરવી. ઊંચા ઓટલાવાળી એટલે કે એક ઊંચો ઓટલો હતો. એ મંદિરની પરસાળ એટલે મંદિરમાં પ્રવેશ કરો એટલે પહેલા જે ખુલ્લો ભાગ આવે ને એને પરસાળ કહેવાય. ઘરની અંદર પણ પરસાળ હોય. જૂના જમાનાના ઘર હતા ગામડાના, એમાં પરસાળ હોય. ઘરમાં પ્રવેશતા જ જે આગળ ખુલ્લો ભાગ આવે લાંબો એને પરસાળ કહેવાય. ઓસરી, પરસાળ એટલે ઓસરી. પાસે જતા કાળુએ નજર ફેરવી. ઊંચા ઓટલાવાળા આ મંદિરની ખુલ્લી જગ્યામાં સુંદરજી શેઠ આંખ મીચાઈ જાય એવા સફેદ
સફેદ ધોતિયું અને અંગરખો એટલે જબ્બો. જબ્બો, સોનેરી તલાવાળી રાતી પાઘડી. સોનેરી તલાવાળી એટલે પાઘડીમાં કસબી છેડો. તમે જો પાઘડી હોય ને એમાં ફૂંકું નીકળ્યું એટલે પાઘડીનો ફૂંકું. જો તલાવાળી પાઘડી તો પાઘડીમાં કસબી છેડો હોય તો એવી પાઘડી વાળા. ગળે દુપટ્ટો એટલે ખેસ વગેરે પોશાકમાં શોભતા અને ગોળ તકિયાને અડીને ગાદી પર બેઠા છે. જેવો ઈ જાય છે આજુબાજુ નજર ફેરવે છે તો ઊંચા ઓટલા વાળા મંદિરની ખુલ્લી જગ્યામાં સુંદરજી શેઠ છે એ આંખ મીચાઈ જાય એવા સફેદ કપડા, સફેદ ધોતિયું અને અંગરખો એટલે જબ્બો ઉપરનો પોશાક અને સોનેરી ફૂંકાવાળી તલાવાળી રાતી પાઘડી. રાતી એટલે લાલ રંગની પાઘડી અને ગળે દુપટ્ટો, ગળે ખેસ છે. આવા પોશાકમાં શોભતા ગોળ તકિયાને અડીને બેસેલા સુંદરજી શેઠ બેઠા છે. બીજા મહાજનો પણ આસપાસ ગોઠવાયેલા છે. બીજા અમુક ધનવાન માણસો છે એ પણ આજુબાજુ ગોઠવાયેલા છે. ટોટાદાર તમંચા સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે. ટોટાદાર તમંચો, ટોટાદાર એટલે દારૂખાનું ફોડવાનો ટોટો, ભૂંગળી વાળો આવે ને. ટોટાદાર તમંચા એટલે પિસ્તોલ. ટોટાદાર પિસ્તોલ, આમ આગળ જો ભૂંગળી વાળો ભાગ આવે લાંબો તો એવી પિસ્તોલ સાથે ટોટાદાર. ફરી શબ્દાર્થ સમજો. ટોટાદાર એટલે દારૂખાનું ફોડવાનો એવો ટોટો, ભૂંગળી, અને તમંચો એટલે પિસ્તોલ. તો ટોટાદાર પિસ્તોલ સાથે એક તરફ ખુરશી ઢાળી ફોજદાર બેઠા છે. બંદૂકો લઈને ફોજદાર બેઠા છે. તો હવાલદાર પેલી કારતુસી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો તોલાટની બાજુમાં ગોઠવાયેલો છે. તો એક બાજુ હવાલદાર છે. હવાલદાર એટલે સિપાહીનો વડો, નાયક. સિપાહી અને પોલીસની ટુકડીનો નાયક, મુખ્ય. તો હવાલદાર પેલી કારતુસી બંદૂક સાથે, કારતુસી બંદૂક એટલે બંદૂક ભરીને ફોડવાની, તો ત્યાં બંદૂકમાં ગોળી ભરે ને ફોડે, ઈ કારતુસી બંદૂક. તો કારતુસી બંદૂક સાથે ચારે બાજુ નજર ફેરવતો તોલાટની બાજુમાં. તોલાટ એટલે તોલ માપ કરતો હોય. ખાલી ખીચડી દોઢ પાશેર જ આપવાની છે. આગળ જ વાત આવી. દોઢ પાશેર ખીચડી જોખીને એક માણસ દે છે એટલે તોલ માપ કરનાર એ વ્યક્તિ એને તોલાટ કહેવાય. તોલાટની બાજુમાં ગોઠવાયેલી છે. કેટલાક સિપાહી લાકડીઓ સાથે ફરી રહ્યા છે. જો ધરખમ પહેરો છે કારણ કે આ તો ભૂખમરો છે. આમાં ભૂખમાં ગમે ત્યારે તોફાન ફાટી નીકળે એટલે સિપાહીઓ, ટોટાદાર તમંચા સાથે કેટલાય ફોજદારો બધા ઊભા છે. ક્યારે બચ્ચી મારામારી ઉપર આવે કઈ નક્કી નહીં. બધા ગોઠવાયેલા છે. આવનારાઓને છેલ્લે કાઢે છે અને લેનારને ચેતવણી આપે છે. આવે એને કે હાલે ભાઈ છેલ્લે નવો આવ્યો હોય તો બી છેલ્લે લાઈનમાં ઉભો રહે. અને લેનારને ચેતવણી આપે છે. લે એને ચેતવણી આપે કે જો ભૂલે ચૂકે ફરીથી આવ્યો ને તો છાતીમાં આ ટોટો જ સમજી લેજે. ટોટો એટલે પિસ્તોલ, મારી જ નાખશું. એટલે કહેવાનો મતલબ એવો છે કે હવે આ છેલ્લી વાર દોઢ પાસે ખીચડી મળે છે. હવે વરસાદ થયો તો જ નસીબ ખુલ્યું. મિત્ર હવે અનાજ મળવાનું નથી એટલે મૃત્યુ તો છે જ, એવું નક્કી થઈ ગયું. એટલે લેનારને ચેતવણી આપે છે કે હવે જો ભૂલે ચૂકે ફરી આવ્યો ને માંગવા તો તને આ ટોટો જ સમજી લેજે. એનો મતલબ મારી જ નાખશું. રાજુની તો પેલા છેડે પહોંચાડવા જતા કાળુની આંખે એવા માણસો નજરે પડ્યા કે જેણે ખળામાંથી ઉચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા. રાજુની લાઈનમાં ઓલા છેડે પહોંચાડવા કાળુની નજરે એવા માણસો પડે છે કે જેણે ખળામાંથી એટલે કણસલાને જુડે. જો અનાજ પાકે પછી પોતરા હોય, ડુંડા હોય તો એને ખૂંદે અથવા તો એને ઘસવામાં આવે, એને જુડવામાં આવે, અનાજના દાણા છૂટા પડે. તમને બધો ખ્યાલ જ છે.
તો એને ખડું કહેવાય. એવી જગ્યા જ્યાં જોડવામાં આવે, અનાજના દાણા છૂટા પાડવામાં આવે એવી જગ્યા એને ખડા ખડું. તો રાજુને પેલે છેડે પહોંચાડવા જતા કાળુને એવા માણસો નજરે પડે છે કે જેણે ખળામાંથી ઉચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાનમાં આપ્યા. બધા તમે વિચાર કરો, શેઠિયા તો વળી ઘરમાં ધાન નાખવાની એક વખત જગ્યા ન હતી, એવાય એમાં ઉભા એવાય માણસો હતા કે જેને ધાન પાક્યું કેટલું બધું હોય પણ ઘરમાં રાખવાની જગ્યા ન હોય, એવાય માણસો આમાં હતા. અરે નાના સરખો લૂંટફાટને પણ શરમ માનનારો અને ભાઈનું દીધેલું ન લેનારો કંગાળ બનીને હારમાં પડ્યો હતો. નાની એવી લૂંટફાટ થાય તો એને શરમ માને, અને ભાઈ આપે ને, સગો ભાઈ આપે તોય ન લો એવો સ્વાભિમાની વ્યક્તિ પણ અત્યારે કંગાળ બની ગયો. કંગાળ એટલે ગરીબ, ગરીબ બનીને હારમાં ઉભો હતો. હારમાં પડ્યો એટલે કતારમાં ભીખ માંગવા ઉભો. અરે રે, ભૂખ જ ભૂંડી છે ને, નહીં? એને વિચાર આવે છે કે અરે એકવાર ઉચકાઈ ની એટલા અનાજના દાણા એટલા બધા બ્રાહ્મણોને દાનમાં આપ્યા હતા, ઘરમાં રાખવાની જગ્યા નહોતી, એવા આપી હતા. એવા સદ્ધર માણસો અત્યારે આમ ભિખારી બનીને લાઈનમાં ઉભા છે. અરે રે, ભૂખ જ ભૂંડી છે ને, નહીં? નકર વળી કાળુની આંખો ભીની થઈ. વિચાર કરે કે અરે આ ભૂખ જ ભૂંડી કહેવાય, ભૂખ જ ખરાબ કહેવાય. નકર નકર એટલે નહીં થાય. કાળુની આંખો ભીની થઈ ગઈ, એને જળજળી આવી. જ્યારે વિચાર તો અનેક ગોઠતા હતા. જેના ધણી આગળ દુનિયા આખી ભલભલા રાજા, મહારાજા અને શેઠિયાઓ હાથ ધરતા આવતા, એના જ ધણીને આજે હાથ ધરવાનો. કાળુ વિચાર કરે છે, અરે આ તો ભૂખ જ ભૂંડી છે. પણ વિચાર તો અનેક આવે છે કે અરે જેના ધણી આગળ, કોના? તો કે અનાજના ધણી. અને અનાજના ધણી એટલે ખેડૂત. અનાજના ધણી એટલે ખેડૂત. જે ખેડૂત આગળ દુનિયા આખી ભલભલા રાજા ને મહારાજા અને શેઠિયાઓએ હાથ ધરતા આવે છે. જો ગામના બધા ખેડૂતો રાજાની આડા હાલે ને તો રાજાની માફી માંગવી પડે, કારણ કે ધનનો ધણી તો ખેડૂત કહેવાય. એટલે એ કીધું છે કે ભલભલા રાજા, મહારાજા અને શેઠિયાઓ પણ હાથ ધરતા આવે, એ લોકોને ખેડૂતની જરૂર પડે. હાથ ધરતા આવે એના જ ધણીને, એ જ ધણીને, ખેડૂતોને જ આજે હાથ ધરવાનું. અને તે એક દોટ પાસે ખીચડી માટે. શેઠિયા, રાજા, મહારાજા ખેડૂત પાસે હાથ ધરે, એ જ ખેડૂતને આજે હાથ ધરવાનો છે. અને એ દોટ પાસે ખીચડી માટે. ધીક પડ્યો આ અવતાર અને ધીક પડ્યું એ જીવવું. ધીક એટલે ધિક્કાર, ઘૃણા. ધિક્કાર છે આવા અવતાર ઉપર અને ધિક્કાર છે આ જીવવા ઉપર. આવું જીવન નકામું કે ભીખ માંગવી પડે, એ પણ ધનના ધણીને, એક ખેડૂતને. જો આ બધું કાળુનું સ્વાભિમાન છે. પોતે કણબીનો દીકરો છે, પોતે ખેડૂત છે, એટલે પોતે ને પોતે પકવેલું ધાન એને આપેલું છે અને એ જ ધાન લેતા એને શરમ આવે છે. પણ આવા વિચારો વાળો એક કાળુ જ ન હતો, બીજા કેટલાય હતા. આવા ખેડૂત છે સ્વાભિમાની. કાળુ એમ વિચારતો હતો કે મારા ને મારા પકવેલા ધાન હું કેવી રીતે માંગુ, મારે જ હાથ ધરવાનું. આવા વિચારો વાળો એક કાળુ જ નહોતો, બીજા કેટલાય હતા જે અહીં ડોકાયા પણ નહોતા, ભીખ માંગવા આવ્યા નહોતા. શંકરદા અને રણછોડ જો જીવતા હોત ને તો એ બીજું ગમે તે કરે, પણ આમ ભારે પડીને આખી દુનિયા જોવે ને એ રીતે હાથ તો ન જ લંબાવે. આવા વિચારો વાળો માત્ર કાળુ જ નહોતો, એવા કેટલાય સ્વાભિમાની હતા કે અહીંયા ડોકાવાય નહોતા આવે. અને એના જ ભાઈબંધ આ શંકરદા ને રણછોડ હતો, એ જો જીવતા હોત ને તો બીજું ગમે કરે, પણ આમ લાઈનમાં ઊભા રહીને દુનિયા જોવે એ રીતે આમ ભીખ તો ન જ માંગે, હાથ તો ન જ લંબાવે. કાળુ, રાજુ તથા પેલા બે છોકરાઓને
લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા અને તરત જ કાળુ પાછો વળી ગયો. કાળુએ રાજુ અને પેલા છોકરાઓને લાઈનમાં ઊભા રાખ્યા ન રાખ્યા અને તરત જ કાળુ પાછો વળી ગયો. સિપાહીએ તરત જ ટોક્યું, એ ઠૂઠિયા ક્યાં જાય છે? કારણ કે રાજુને જુઓ, સોરી, કાળુને અંગૂઠો નથી. કાળુને એક અંગૂઠો નથી એટલે ને ઠૂઠિયો કહે છે. સિપાહીએ કીધું, એ ઠૂઠિયા તું ક્યાં જાય છે? કાળુએ કીધું, ક્યાં તે? મારા મુકામ પર. મુકામ એટલે રહેઠાણ, મારા ઘરે એમ. ક્યાં તે? મારા મુકામ પર. કાળુએ પાછળ જોયા વગર જ કહ્યું અને પગ તો ચાલુ જ હતા. જો આ કાળુનો વટ હતો, સ્વાભિમાન હતું. ઓલા સિપાહીએ કીધું કે એ ઠૂઠિયા કેમ એમનેમ જાય છે? એને કીધું કેમ મારા મુકામ પર. એને તો પાછું જોયા વગર જ પગ ચાલુ હતા ને જવાબ દઈ દીધો. તો સિપાહીએ કીધું, અરે ઉભો રે, એ જરાક સુનતા નહીં હો. જો જરાક એટલે ગોરખો એક પ્રાણી, હિંસક પ્રાણી. એ જરાક ઉભો રે, સાંભળતો નથી. કાળુ ઉભો રહી ગયો. કહ્યું, પણ મારે નથી ખાવું ધર્માદાનું. પછી કાળુ ઉભો રહી ગયો અને કીધું, પણ મારે ધર્માદાનું મફતનું નથી ખાવું. તો ઓલા સિપાહીએ કીધું, કેમ નથી ખાવું? આ બધા લે છે અને તું કેમ ના લે? મોટો લાટ થઈ ગયો છે એમ? લાટ એટલે સાહેબ, લાટ એટલે મોટો સાહેબ. ઓલો સિપાહી છે એ કહે છે, કેમ નથી ખાવું? આ બધા ખાય છે અને તું કેમ ન લે? મોટો સાહેબ થઈ ગયો છે એમ? કાળુની તો આ જબરજસ્તીની નવાઈ લાગી. જબરજસ્તી, બળજબરી. કાળુને તો પરાણે અનાજ દેવાની એક નવાઈ લાગે છે. અને એ તંગ બન્યો એટલે ગુસ્સે થયો. અને કાળુ પણ ગુસ્સે થઈ ગયો. લાટ હોત ને તો લેત, પણ કણબી છું ને એટલે નહીં લઉં. કાળુને ભીખ નથી માંગવી, અનાજ નથી લેવું, છતાંય ઓલો સિપાહીએ જો બળજબરી પૂર્વક એને આપવા ઈચ્છે છે. એટલે એને એમ કીધું કે ભાઈ લાટ થઈ ગયો, સાહેબ થઈ ગયો છે. તો એ પણ ગુસ્સે થયો કાળુ અને એને કીધું કે લાટ હોત ને, સાહેબ હોત ને તો લઈ લે, પણ કણબી છું કે ખેડૂત છું એટલે નહીં લઉં. તું તૂટી જઈશ ને તોય નહીં લઉં. ચાપી દેવો હોય ને તો ચાપી દે ટોટો, આ ઉભો. કે તું તૂટી જઈશ, ગમે એટલી મહેનત કરીશ તોય નહીં લઉં. તારે જો ચાપી દેવો હોય, ચાપી દેવો એટલે મારી નાખવો હોય તો ચાપી દે ટોટો. તો ટોટો વીંધ મારી નાખ, આ ઉભો. કાળુ મરી જવા તૈયાર છે પણ માગવા તૈયાર થતો નથી. માનવીની અને આખી કતાર ડોક ફેરવી. માણસોની અને આખી કતાર, કતાર એટલે આખી લાઈન, હરોળ, ડોક ફેરવી. કાળુ સામે, ધરતીના છાયા સામે તાકી રહી. કાળુની સામે ધરતીના છાયા, છાયા એટલે પુત્ર, ધરતીનો પુત્ર આ ખેડૂત સામે તાકી રહી, જોઈ રહી. ખુદ પહેલા ફોજદાર અને સુંદરજી શેઠે ઊંચી ડોક કરી. પેલા ફોજદાર અને સુંદરજી શેઠે આ બધું સાંભળતા હતા અને ડોકું ઊંચું કરી એને સાંભળી. સિપાહી કઈ ગડદાપાટું કરે તે પહેલા તો એમણે એક મહાજનને મોકલી કાળુને પોતાની પાસે બોલાવ્યો. હવે સુંદરજી શેઠ છે એને આ બધું જોયું કે ઓલો સિપાહી છે એ કાળુ સાથે કંઈક માથાકૂટ કરે છે, પરાણે ધાન આપવા કંઈક કરે છે ને કાળુ કંઈક સામું બોલે છે. એટલે સિપાહી કંઈક ગડદાપાટું કરે, મારપીટ કરે કાળુ સાથે. ત્યાં તો એને એક મહાજનને મોકલ્યો, એક માણસને મોકલ્યો અને કાળુને પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું, કેમ ભાઈ પટેલ, તો આ પેટીયું નથી લેતો? કેમ ભાઈ પટેલ, પેટીયું એટલે રોજગારી, ખાવાનું. કેમ તું આ જમવાનું ખાવાનું નથી લેતો? પેટીયું એટલે આ અનાજ, ખીચડી, તું આ નથી લેતો? કાળુ શું જવાબ આપે? અને આપે તો એના મનથી તો ખાતરી છે કે આ લોકો એના જવાબને, કણબીના દિલને નહીં સમજી શકે. કાળુ શું જવાબ આપે? અને આપે ને તો એને ખબર હતી, ખાતરી હતી કે આ લોકો, આ સુંદરજી શેઠ, આપણા મહાજનો એના જવાબને, કણબીના દિલને
ખેડૂતના મનને દિલને નહીં સમજી શકે. સામે પડેલો આ ધાનનો ઢગલો અમારો છે એમ કહીશ ને તો ઉલટો ટોટો ચાપી દેશે અને વળશે કઈ નહીં. કાળુ ચૂપ થઈ ગયો. સુંદરજી શેઠે પૂછ્યું કે કેમ ભાઈ પટેલ, તું આ પેટીયું નથી લેતો? કાળુ કઈ જવાબ આપતો નથી અને મનથી ખાતરી છે કે આ લોકો એના મનને નહીં સમજે અને એમ કહેશે કે આ સામે પડેલો ધાનનો ઢગલો છે જે તમે અમને આપો છો એ મારો છે, અમારો છે એમ કહીશ ને તો ઉલટો ટોટો ચાપી દેશે એટલે મારી નાખશે અને વળશે કઈ નહીં અને ફાયદો તો કઈ નહીં થાય. વળી પાછું ઉજમ ચડ્યું અને વિચારે છે કે અરે વળે શું નહીં. મનમાં પાછો વિચાર આવે છે કે અરે ફાયદો કેમ ના થાય? વળે શું નહીં એટલે ફાયદો શેનો ના થાય? જો આ બધા ધાનના ધણીઓ હાથ ધરવાને બદલે એને ઉગામે ને તો આ બંદૂક વાળાએ નાસવા માટે ઊભી પૂછડી. પહેલા કાળુને વિચાર આવે છે કે આ સુંદરજી શેઠને શું કહેવું અને કદાચ કહીશ તો એ મારા મનને સમજી નહીં શકે અને આ સામે પડેલો ધાનનો ઢગલો મારો છે એમ કહીશ તો પિસ્તોલ તાણશે અને મારી નાખશે અને કાંઈ ફાયદો નહીં થાય. વળી પાછો એક વિચાર એમ આવે છે કે ફાયદો કેમ ન થાય? આ બધા ધાનના ધણીઓ જેટલા કતારમાં ખેડૂતો ઊભા છે એ બધા આમ હાથ ધર્યો છે માગે છે એના બદલે ઉગામે એટલે મારવા માંડે ને બધાને. ઉગામવું એટલે ઉપાડો, હાથને ઉપાડે, ઓલા લોકો મારવા માંડે ફોજદારોને તો આ બંદૂક વાળાએ નાસવા માંડે ઊભી પૂછડી તો બંદૂક વાળાએ ભાગી જાય. ખેડૂત કેટલા બધા ખેડૂતો છે અને આ ફોજદારોને કેટલા બધા મારવા માંડ્યા ને ભેગા થઈને તો આ બધાએ ભાગે. હવે આ તો ખાલી વિચાર જ કરતો હતો. એને સુંદરજી શેઠને કોઈ કીધું નથી, માત્ર મનના વિચાર છે કાળુ. અને તમે યાદ કરો કે આ સુંદરજી શેઠે પ્રશ્ન શું પૂછ્યો હતો? કેમ ભાઈ પટેલ, તું આ પેટીયું નથી લેતો? તો આખો પછીનો ફકરો છે એના મનના વિચાર છે. હવે એ કે છે સુંદરજી શેઠ શા વિચારમાં પડી ગયો છે ભાઈ? મને તો જવાબ તો આપ. સુંદરજી શેઠના શબ્દોમાં મીઠાશ નહીં પણ હૈયાને સુવાળું સુવાળું લાગે ને એવું કંઈક ટપકતું. સુંદરજી શેઠે કીધું કે ભાઈ તું કેમ આ બધું ખાવા પીવા નથી લેતો? બોલો વિચારમાં પડી ગયો. સુંદરજી શેઠ ફરી કે શા વિચારમાં પડી ગયો છે ભાઈ? તું મને જવાબ તો આપ. સુંદરજી શેઠ એટલી નમ્રતાથી બોલતા હતા કે એના શબ્દોમાં મીઠાશ નહીં પણ હૈયાને એના કાળુના મનને કંઈક સુવાળું લાગે ને આમ સારું લાગણીશીલ લાગે ને એવું કંઈક ટપકતું, લાગણી ટપકતી. અને તેથી જ તો કાળુની પેલી આગ ભરેલી આંખોમાંથી ટપ ટપ કરતા આંસુ જ ખરી પડ્યા. અને તેથી જ કાળુની પેલી આગ ભરેલી આંખોમાં એ જે ગુસ્સાવાળી આંખ હતી પેલા સિપાહી ઝઘડતો હતો અને સુંદરજી શેઠે બહુ મીઠાશથી કીધું એટલે એની આગ ભરેલી આંખોમાં ટપ ટપ કરતા આંસુ ખરી પડ્યા. એ રડવા લાગ્યો. અને સુંદરજી શેઠે એને શાંતિથી કીધું કે પહેલા એ સિપાહી ઉપર ધુઆપુઆ હતો, ગુસ્સે હતો, એના બદલે હવે એ નરમ બની ગયો, રડવા લાગે છે. જો માણસ બહુ ટેન્શનમાં ગુસ્સામાં હોય ને કોક એના મનને સમજેવું હોય, એના દુઃખને જાણે એવું મળી જાય ત્યારે માણસ નમ્ર બની જાય અને પોતાનું દુઃખનું વર્ણન કરતા એ રડવા લાગે. તો અહીંયા એવું જ થાય છે. સુંદરજી શેઠ પાસે એ રડી પડે છે. શું કહું શેઠ, છાતી સામે અમારા જ કમાયેલા આ ધાનના ઢગલાને જોઈને અમારા કાળજા શું કહેતા હતા? અને એને શેઠને કીધું, કાળુએ શેઠને કીધું કે હું શું કહું શેઠ, છાતી સામે અમારા જ કમાયેલા કે અમે જ ઉત્પન્ન કરેલા આ ધાનના ઢગલાને જોઈને અમારા કાળજા એટલે મને શું કહેતા હતા? પણ હશે એ કહે ને એ પહેલા તો ડૂસકું નીકળી ગયું અને ધ્રુસકે રડી પડ્યો. એમ કે અમે કમાયેલા અમે જ ખેતીવાડી કરેલા આ ધાનના ઢગલા ઊભા કર્યા છે એ જોઈને અમારે ભીખ માંગવાની, અમારું મન શું કે? અને હશે છતાંય જવા દો એવું કહેતા પહેલા તો કાળુથી ડૂસકું નીકળી ગયું. એટલે આમ રડીએ ને ત્યારે જે અવાજ આવે ને ડૂસકું કહેવાય અને એ ધ્રુસકે રડી ઉઠ્યો. આવડા મોટા શેઠ, મહાજનો અને
ફોજદાર આગળ જઈ સવાલ જવાબ કરતા કાળુને જોઈને દૂર ઉભેલો નાનો બળી ઉઠ્યો. કાળુને રડતો જોઈ જો આવડા મોટા સુંદરજી શેઠ આ મહાજનો અને ફોજદાર આગળ સવાલ જવાબ કરતો કાળુને જોયો એટલે નાનો ઈ હકીકતમાં છે ને આ પાઠની અંદર વિલન પાત્ર છે જે બહુ ઈર્ષાળુ હતો. ઈ નાનો બળી ઉઠ્યો એટલે ગુસ્સે થઈ ગયો અને એ બોલી ઉઠ્યો, કાળુને રડતો જોઈ આવો લાગ મળ્યો તો કે મળશે? લાગ એટલે મોકો, તક. આવો મોકો મળ્યો અને ફરી કાંઈ મળશે? અને ઘાટો પાડીને કહી નાખ્યું. ઘાટો એટલે જોશ. ઘાટો પાડીને બોલવું એટલે મોટા અવાજે બોલવું. અને મોટા અવાજે બોલી ઉઠ્યો, હાથ નતો ધરવો ત્યારે હવે રોવા શું બેઠો છે? કે હાથ નતો ધરવો તો હવે રોતો શું હશે? કે ઈર્ષાળુ વ્યક્તિ છે. પણ આ શબ્દોએ સુંદરજી શેઠને જરા ખાટા કરી મૂક્યા. આ નાનો બોલ્યો પણ લાઈન એટલી મોટી હતી કે સુંદરજી શેઠનું ધ્યાન ન જ જતું. પણ એને શબ્દો સંભળાણા ખરા પણ કોણ બોલ્યો એને ખબર નથી. એટલે આવા શબ્દો સુંદરજી શેઠને જરાક ગુસ્સે કરી મૂકે છે. ખાટા કરી મૂકવા એટલે ગુસ્સે કરી મૂકે. અરે પેલા ફોજદારોને દાંત ચડ્યો. ફોજદારો ઉભા હતા એને ગુસ્સો ચડ્યો. દાઝ ચડી એટલે ગુસ્સો થયો કે આવું કોણ બોલ્યું? પણ નાનાના એટલા વળી સદભાગ્ય કે એને બોલતો એને દેખ્યો ન હતો. પણ નાનાના એટલા નસીબ હતા. નાના નામની વ્યક્તિ હતી. એના નસીબ, એના સદભાગ્ય, સારા નસીબ કે એને બોલતો સુંદરજી શેઠે પેલા ફોજદારે જોયો ન. ત્યાં વળી સુંદરજી શેઠ બોલતા થયા. ત્યાં વળી સુંદરજી શેઠ કહે છે, હું જાણું છું જુવાન કે તને તારા જ દાન માટે હાથ ધરતા શરમ આવે છે. એને કીધું કે હું જાણું છું જુવાન તને તારા ને તારા ધાન સામે હાથ ધરતા શરમ આવે છે. પણ અમને સદાવ્રત બોલતા એટલી જ શરમ આવે છે. તને તારા તારું ધાન છે એટલે તને શરમ આવે એ વાત હું જાણું છું. સુંદરજી શેઠ જો બહુ સરસ સમજાવે છે. અને અમને આમ સદાવ્રત બોલતા આવી રીતે ધાન આપતા અમને પણ શરમ જ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનારને અમે તે ક્યાં સુધી પાળવાના છીએ? જો સમસ્ત પૃથ્વી, આખી પૃથ્વીનું પાલન કરનાર કોણ હોય? ખેડૂત. સમસ્ત પૃથ્વીનું પાલન કરનાર ખેડૂતને અમે ક્યાં સુધી પાળવાના છે? અમે તમને ક્યાં સુધી ધાન આપશું? તમે તો ધનના ધણી કહેવાય. અમે એને ક્યાં સુધી રાખશું? આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. મેઘરાજાને એટલે વરસાદ. આ તો વરસાદને પાણી પહોંચાડવા જેવી વાત થઈ. વરસાદ ન આવે તો આપણે એમ કે ભાઈ હા કેમ તમારું પાણી ખૂટી ગયું છે? જો 2-3 ડોલ અમે ટાંકીમાંથી આપી. આપણે એવું કહેવાય? વરસાદ પાણી આપે તો ટાંકામાં જાય કે આપણી પાસે પાણી ક્યાં છે? એટલે સુંદરજી શેઠ કહે છે કે અમે તમારી રખેવાળી ક્યાં સુધી કરશું? આ તો મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત થઈ. શેઠે હાસ્ય કર્યું પણ સાવ ફીકું. જોરથી શ્વાસ લેતા ઉમેરી, પણ શું થાય ગાંડા? કુદરત આગળ આપણે બધાય લાચાર છીએ. જો તું એકવાર મારી સામે જો. એને એમ કીધું કે શું થાય ગાંડા? કે તમે જ ખેડૂત છો, અમે તમને ક્યાં સુધી રાખશું? દાન છે ત્યાં સુધી. બાકી કમાણી તો તમે જ કરશો ને, ખેતીવાડી તમે જ કરશો ને. પણ શું થાય? આ કુદરત આગળ બધાય લાચાર છીએ. લાચાર એટલે વિવશ છીએ. એ સુંદરજી શેઠ કહે છે, જો તું એકવાર મારી સામે તો જો. કાળુએ ઊંચું જોયું. તને એમ લાગતું હોય કે આ ધર્માદા છે, હાથ ધરતા તને સંકોચ થતો હોય તો કાલથી તું આટલા પર આવીને ઝાડુ મારી જજે. સુંદરજી શેઠે એક રસ્તો દેખાડ્યો કે તને એમ લાગતું હોય કે આ ધર્માદો છે, આ મફતનું છે. ધર્માદો એટલે મફત. હાથ ધરતા તને સંકોચ થતો હોય, સંકોચ એટલે શરમ, તો કાલથી તું અહીંયા ઓટલા પર આવીને ઝાડુ મારી જજે. ઝાડુ મારવું એટલે સાવરણીથી સાફ કરવું. અને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માગીને અહીંયા પાથરી દેજે. પછી તો બસ ને, પછી તો તને એમ નહીં થાય ને કે હું મફત ધર્માદાનું ખાઉં છું. પછી તો તને એમ નહીં લાગે ને કે હું મફતનું ધર્માદાનું ખાઉં છું. કાળુને તો
બાલિશ લાગવા માંડ્યા. કાળુને પોતાના જે પહેલા વિચાર છે એ બાલિશ લાગે છે. બાલિશ એટલે નાદાન. કે અરે હું કેવું વિચાર કરું, આ શેઠ કેવી સરસ વાત કરે છે, કે કાંઈ વાંધો નહીં, આટલું સાફ કર નાખ, એના બદલે તને દાન આપશું, એટલે મફતનું મળ્યું હોય તને નહીં લાગે. કાળુને હવે પોતાના વિચારો પર શરમ આવે છે, એને નાદાની લાગે છે. શેઠની મોટાઈને એને માથે ચડાવી. શેઠ ખરેખર બહુ સન્માન આપે એવા છે, ખરેખર બહુ સારા મનના છે. એટલે શેઠની મોટાઈને માથે ચડાવી સન્માન કર્યું અને આંખ વાટે વંદી રહ્યો, અને આંખથી એના તરફ એ વંદી રહે છે અને વંદન કરી રહે છે શેઠને. મનમાં ને મનમાં કહેતો હતો કે શેઠ હજો ને તો મોટા ગજાના હજો, અને મનમાં ને મનમાં કહે છે કે શેઠ હોય ને તો મોટા ગજાના. ગજાના એટલે હૈયાવાળા, મોટા મનવાળા હજો. એટલે કાળું આંખથી શેઠની મોટાઈને વંદી રહે છે, એના પર માન આપે છે, અને મનમાં ને મનમાં વિચાર કરે કે શેઠ હોય ને તો મોટા મનવાળા હજો. સુંદરજી શેઠ જેવા. શેઠે વળી કહ્યું, તારા જેવા જો બીજા હોય ને તો એમને સમજાવજે, કહેજે કે તમારું છે અને તમને આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કંઈ જ નથી. શેઠે સમજાયું કે જો તારી જેવા બીજા હોય તો એને તો સમજાવજે, તમારું છે અને તમને અમે પાછું આપીએ છીએ, આમાં ધર્માદો મફત જેવું કંઈ છે જ નહીં. કાળુએ ડોકું હલાવ્યું. અહેસાન માનવાના શબ્દો ન સૂઝતા સુંદરજી શેઠને શ્રી કૃષ્ણ કરીને ચાલતો હતો. કાળુએ ડોકું ચલાવ્યું. અહેસાન માનવાના શબ્દ ન સૂઝતા કઈ રીતે શેઠનું અહેસાન માનવું, એનો આભાર વ્યક્ત કરવો, એ કઈ સમજ પડતી નથી. અને સુંદરજી શેઠને માત્ર જય શ્રી કૃષ્ણ કહી અને ચાલતો થયો. લાઈનમાં જઈને ખડો થઈ ગયો અને સુંદરજી શેઠની વાત સાંભળી અને એ ઓલી દોટ પાસે ખીચડી લેવા તૈયાર થઈ ગયો. લાઈનમાં ઊભો રહી ગયો. અમારું છે અને અમારે લેવું છે, મારું આમાં હશે જ તો. હવે તો વટથી ઊભો રહ્યો કે અમારું છે ને અમારે લેવાનું છે, મારું આમાં હશે જ નહીં. હશે જ તો એટલે મારું આમાં હશે જ નહીં. પેલા વલ્લાવાળા ક્યારડાની મારી શાળ હાથમાં ફેરવેલી અને રમાડેલી એ શાળના ચોખા ઓળખી કાઢું, વીણી દેખાડું કહેતો હતો. મનમાં વિચારે કે મારું છે અને મારે લેવાનું છે. પેલા વલ્લાવાળા, વલ્લાવાળા એટલે વડલાવાળા, પહેલા એનો ખેતર હશે, કાળુનું આવું વડલાવાળું ખેતર હશે. પેલા વડલાવાળા ક્યારાની એમ કે મારી શાળ છે. શાળ એટલે ઓલા ચોખા હોય એની પર ફોતરા લાગેલા હોય, એટલે છડ્યા વગરના ચોખા, ફોતરા વગરના એટલે સોરી ફોતરાવાળા ચોખા. ફોતરાવાળા ચોખા પર ફોતરા લાગેલા હોય ને જેને ડાંગર કહેવાય. ડાંગર એટલે શાળ. એ વિચાર કરે છે કે મારું એના જામાં હશે જ ને. પેલા વડલાવાળા ક્યારડાની મારી જે ડાંગર છે, શાળ છે, એ મેં હાથમાં જોયેલી, રમાડેલી અને ફેરવેલી. એ શાળના ચોખા જો કહેતા હોય ને તો ઓળખી બતાડો, વીણી દેખાડો. એનો મતલબ કાળું એમ કે છે કે આ ડાંગરમાં મારો પણ ભાગ છે, મારા ખેતરની પણ આમાં એની ડાંગર છે, એના ચોખા છે. સિપાહીને તો કોણ જાણે કેમ, પણ કાળું જાણે આંખનો પાટો અને એ જાણે મરચાનો. સિપાહીને ગમે એમ, સિપાહી માથાકૂટ કરતો તો ઓલો કાળુ સાથે કે ઠુઠિયા ઊભો તો રે, જરાક સુનતા નહીં હે. ઈ સિપાહીની વાત છે. સિપાહીને તો કોણ જાણે, પણ કાળુ આંખનો પાટો એટલે એને ગમતો નહોતો, એને જોવોય ગમતો નહોતો. કારણ કે કાળુ ફટફટ જવાબ દેતો હતો ને, એટલે આખા બોલા હોય ને માણસોને તકલીફ વધારે આપે. કાળુ એની ઝઘડ્યો હતો એટલે સિપાહીને આંખનો પાટો હતો અને તે જાણે મરચાનો હતો, વળતરા આપે એવો, એટલે એને જોઈને તે ગુસ્સે થાય સિપાહી. પણ ફોજદાર જેને સલામ ભરતા હોય એવા ખુદ શેઠજીની પણ એના પર મહેરબાની હતી. પણ ફોજદાર જેને સલામ ભરતા હોય એવા શેઠની એના પર મહેરબાની ઉતરી હતી. સુંદરજી શેઠ જેની વાત કરતા હતા, અરે રે મોઢા મોઢ એનાથી વાતો કરી પછી એને કરી પણ શું શકાય. પેલા સિપાહીને તો કાળુ પર બહુ ગુસ્સો હતો, એને આંખનો મરચાનો પાટો હતો. પણ જેને સુંદરજી શેઠ હારે વાત કરી હોય, એવા મોઢા મોઢ વાતચીત કરેલા, એવા ઓળખાણવાળા આ કાળુને કરી શું શકાય. અને એ લોક કાળુ ઉપરની દાજ બીજા પર ઉતારી રહ્યા. અને સિપાહી ગુસ્સામાં કાળુ ઉપર જે ગુસ્સો હતો, કાળુ
કાળુને કઈ કહી નથી શકતો એટલે સુંદરજી શેઠની મહેરબાની ઉતરી હતી, એની હારે વાતચીત કરી હતી. એટલે હવે ઓલો જે સિપાઈ છે જેને કાળુ પર ગુસ્સો હતો, ઈ જે સિપાઈ ઈ કાળુની દાજ બીજા પર ઉતારી દે છે. અને ઈ દાજ ઉતારતો શું કહે છે, પાલનહાર જોયા હોય તો, જે મોટા પાલનહાર કરતા જોયા મોટા નહીં હોય તો, બરાબર હારમાં ઉભો રહે, જે મોટા ખેડૂત વાળા નહીં ભાડ્યા હોય તો, છાનોમાનો હારમાં ઉભો રહે, છાનોમાનો લાઈનમાં ઉભો રહે, એમ કરીને કાળુનો ગુસ્સો ઓલો સિપાઈ છે એ બીજા ઉપર ઉતારી રહ્યો. એ દોઢ પાશેર ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતા કાળુને તો હસવું આવ્યું. કાળુ છે એ ઓલા સુંદરજી શેઠના કહેવાથી એણે દોઢ પાશેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાની ફડક એટલે કટકો, એનો છેડો, એ ધોતિયાના છેડામાં લઈને રવાના તો થયો, એટલે કે નીકળી તો ગયો, પણ આવું કરતા કાળુને હસવું આવ્યું. આ તો બાવાના બે બગડ્યા એના જેવો ખેલ થયો. બાવાના બે બગડ્યા એટલે કે આ તો ટેકે ખોયો અને જીવ પણ ખોવાનો. એટલે કાળુ એમ કહે છે કે આ તો બાવાના બે બગડ્યા. એનો મતલબ ટેક એટલે પ્રતિજ્ઞા લેવી કે ભાઈ હું ગમે એમ જિંદગીમાં જીવીશ પણ કોઈ પાસે હાથ તો નહીં જ લંબાવું. એવી ટેક, પ્રતિજ્ઞા, સ્વાભિમાન એ પણ ખોયું અને જીવ પણ ખોવાનો. જીવ એટલે મૃત્યુ તો થવાનું જ છે, કારણ કે આપણે પાઠમાં જોયું કે ઓલા જે સૈનિકો ફોજદારો હતા અને જે દોઢ પાશેર ખીચડી એ સદાવ્રતમાં અન્ન અપાતું હતું, એમાં એને કીધું હતું કે હવે જો ફરીવાર અહીંયા માગવા આવ્યો તો આ ટોટો જ સમજજે, એનો મતલબ મારી જ નાખીશું. એટલે આ દોઢ પાશેર ખીચડી હવે છેલ્લી વાર મળે છે, આના પછી હવે અનાજ મળવાનું નથી. એટલે એણે કીધું કે આ તો બાવાના બે બગડ્યા. એનો મતલબ અત્યંત ગરીબ દશા, કે ભાઈ ટેકે ખોયો, પ્રતિજ્ઞાએ ખોઈ અને જીવ પણ ખોવાનો. ટૂંકમાં બેમાંથી ગયા. સ્વાભિમાન પણ ગુમાવ્યું અને મૃત્યુ પણ થવાનું જ છે, કારણ કે દોઢ પાશેર ખીચડી ખાઈને ક્યાં સુધી જીવી શકાય. કાળુને ખ્યાલ છે કે વરસાદ તો નહીં જ આવે, કારણ કે આ તો પૃથ્વીનો પ્રલય છે. કાળુની વાત ખોટી ન હતી. અત્યાર સુધી તો પાશેર, દોઢ પાશેર, પણ મકાઈ, કોદરા સરખું એટલે જેવું નકુર ધાન મળતું હતું. કાળુની વાત એ ખોટી નહોતી. અત્યાર સુધી ભલે ગમે તેમ પાશેર એટલે શેરનો ચોથો ભાગ એટલે 125 ગ્રામ જેવું, અને દોઢ પાશેર એટલે આપણે કીધું કે 168 ગ્રામ જેવું, આવું કંઈક મકાઈ અને કોદરા મેં તમને સમજાવ્યું કે આમ તો ખવાય નહીં, પણ એક એવું અનાજ છે કે કદાચ જો આવા દુષ્કાળની સ્થિતિમાં ખાવું હોય તો એને પલાળી આખી રાત પલાળવામાં આવે, પછી એને સૂકવીને ખવાય, નહીતર એનાથી નશો થાય, ઘેન ચડે. એટલે અત્યાર સુધી તો પાશેર, દોઢ પાશેર, મકાઈ અને કોદરા જેવું નકુર ધાન, નકુર એટલે નક્કર, મજબૂત ધાન, અનાજ મળતું હતું. જ્યારે આ તો કાળુના જ શબ્દમાં કહીએ ને તો એક ઓડકાર ખાતામાં જ આ દોઢ પાશેર ખીચડી એ હજમ એટલે પચી જવી. કાળુની દ્વિધા એ હતી, એની દુઃખ એ હતું કે આ દોઢ પાશેર ખીચડી માગશું તો ક્યાં સુધી ચાલશે, મૃત્યુ તો થવાનું જ. અરે એમ કે આ રાજુના કહેવાથી, ઓલા સુંદરજી શેઠના સમજાવવાથી આ દોઢ પાશેર ખીચડી કાળુએ લઈ તો લીધી, પણ હસવા એને આવે છે કે અરે હવે હું ક્યાં સુધી જીવીશ, મારા સ્વાભિમાન પણ પૂરું થઈ ગયું, મેં ભીખ પણ માગી લીધી અને હવે હું જીવ પણ ખોવાનો છું. એનો મતલબ મૃત્યુ તો છે જ, કારણ કે આ દોઢ પાશેર ખીચડી બહુ લાંબો સમય ચાલે એમ નથી. એટલે કાળુના શબ્દોમાં કહીએ તો એ ખીચડી એટલે તમે જુઓ ને તો ચોખા એ પોલું ધાન છે. આપણે તમે જુઓ તો તમારા મમ્મી ભાત અથવા ખીચડી બનાવે તો 1 કપ ભાત ખીચડી હોય, એમાં ચોખા હોય અને એમાં ફોતરાવાળી મગની દાળ હોય, એ બંનેને મિક્સ કરે અને એની ખીચડી કરે. અથવા ઘણા એવી બી ખીચડી કરે કે ચોખા હોય તુરની દાળની કરે.
તો આ બધું નક્કર ધાન નથી. ચોખા એ પોલું ધાન છે કે તમે ઓરો આટલું 1 કપ પણ થાય પાછું 10 કપ, ફૂલી જાય, ફૂલ્યું ધાન છે. એટલે એ ધાનનો આર ન રહે. તમે જો ક્યારેક ક્યારેક ઘણા છોકરા એવા હોય કે માનો કે રોટલી કે ભાખરી ન ખાય, માત્ર ને માત્ર ખીચડી કે દાળ ભાત જ ખાઈ લે. તો તમે દાળ ભાત ખાઈ લો ને, તો માત્ર દાળ ભાત ખાધા હોય તો 2 કે 3 કલાક જાય ને એટલે ભૂખ લાગે, કારણ કે એ પોલું અન્ન છે, એનાથી આર રહેતો નથી. જ્યારે રોટલી કે ભાખરી હોય ને, માનો કે 2 રોટલી 3 રોટલી તમે જમ્યા હો તો એ લાંબો સમય સુધી ચાલે ખરું. જ્યારે ચોખા એ ફૂલેલું ધાન છે, એનું એ ભૂખ એનાથી પૂરી થતી નથી, એનાથી પેટ ભરાતું નથી. અમુક સમય સુધી આપણને એમ લાગે કે આપણે જમી લીધું છે, પણ એ પોચો આહાર છે, હળવો આહાર છે. એટલે મકાઈ ને કોદરા જેવું નક્કર ધાન મળતું હતું. જ્યારે આ તો કાળુના શબ્દમાં કહીએ તો 1 ઓડકાર ખાઈએ ને તો આ દોઢ પાસે મળેલી ખીચડી એ હજમ, એટલે તરત પૂરી. અને વાટ જોતી ઉભેલી રાજુને કહ્યું, અને કાળું છે ઈ રાહ જોતી ઓલી રાજુને કહે છે, રાજુ, પેલા કેનારે ખરું જ કહ્યું છે ને કે રામ તારી કેવી ગતિ, કે કોણ કમાય કોની વતી. અને કાળુએ રાજુને કીધું કે ઓલા પહેલા કેનારે એટલે કોઈ માણસે કીધું જ છે ને, એવી કહેવત છે જ ને કે રામ તારી કેવી ગતિ, કોણ કમાય કોની વતી. એટલે કે અરે રે, આ ભીખ તો માગી, પણ હવે કેટલું જીવશું અને કેમ જીવન ચાલશે એની ખાતરી નથી. એટલે કોણ કમાય અને કોણ ખાય એની કોઈ ખાતરી હોતી નથી. આપણું તો કપાળે કાણું અને આ ખોબોય કાણો નીકળ્યો. કાળું રાજુને કહે છે કે આપણું તો કપાળે કાણું, કપાળ એટલે નસીબ, નસીબ ફૂટલું છે કે માગ્યું માગ્યું, ભીખ માગી, પ્રતિષ્ઠા ગઈ, સન્માન ગુમાવ્યું, અને માગ્યું ને તો એ દોઢ પાસેર ખીચડી દાંતમાં આવી, જે પોલું ધાન છે. આનાથી વધારે સમય એમ કે પેટ ભર્યું નહીં રહે, આનો આર નથી રહેવાનો. એટલે કપાળ કાણું એટલે કે નસીબ કાણા છે અને ખોબોય કાણો નીકળ્યો. અને લીધું તો એ દોઢ પાસે ખીચડી એટલે ખોબો પણ કાણો નીકળ્યો, એમાંય કાંઈ વળ્યું નહીં. નસીબે એવા કે આ ભૂખમરો થયો. એટલે નસીબે ફૂટલું છે અને હાથમાં પણ કંઈ આવ્યું નહીં, એવો અર્થ છે. હવે રાજુ તો ચીડાઈ ઉઠી, ગુસ્સે થઈ ગઈ. મારો ભાઈ અને ભગો કે છે ને એમાં જરાય ખોટું નથી. અને આંખો કાઢતા પછી કહ્યું, ખબરદાર, જો હવે આવો કશો બબડાટ કર્યો છે તો અડધા તો આમ ગણી ગણીને જ મરવા પડ્યા છો. એમ કે હવે જો ખબરદાર કાંઈ આવો બબડાટ કર્યો છે તો બોલ બોલ શું કર્યા કરો છો. રાજુ ખીજાણી. અડધા તો આમ ગણી ગણીને જ એટલે કે આમ ગણગણ ગણગણ કરીને જ મરવા પડ્યા છો. આ ચિંતામાં આમ ગણગણ કરીને, બોલી બોલીને આ મરવા તો પડ્યા છો. તમારા ડીલ સામે તો જુઓ. ડીલ એટલે શરીર છે, જો તળપદો શબ્દ, આ તળપદો શબ્દ છે. ડીલ એટલે શરીર, એટલે તમારા શરીર સામે તો જુઓ. તમને ખબર છે કે આ ડાકણમાં ડાકણ કોણ છે, જાણો છો? રાજુએ કાળુને કીધું કે આ ગણગણ કર્યા કરો છો, આવો ને આવો બબડાટ કરો છો, જરાક તમારા શરીર સામે તો જુઓ. તમને ખબર છે કે ડાકણમાં ડાકણ કોણ છે? કાળુને તો રાજુની ગાળોય ગોળથી મીઠી લતી. કાળુને આ રાજુ ગુસ્સાથી જે કાંઈ કહેતી હતી એ તો ગોળ કરતાં પણ મીઠું લાગતું હતું. જ્યારે આ ઠપકો હતો અને તે પાછો મીઠો, અને આજે રાજુ ઠપકો આપતી હતી, ગુસ્સે થઈને ખીજાતી હતી, એ પણ મીઠાશવાળું. હસતા ને હસતા વચ્ચે જ બોલી ઉઠ્યો, ડાકણમાં ડાકણ તો ભૂખ જ છે પણ. અને હસતા હસતા એણે જવાબ દીધો, બોલ્યો કે ડાકણમાં ડાકણ તો ભૂખ છે પણ, પછી જો ડોટ ડોટ ડોટ, એનો મતલબ ખંડવર્ણ, વાક્ય અધૂરું છે. પણ રાજુ અત્યારે કોઈ રમૂજમાં ન હતી, એને કોઈ મજાક નહોતો સૂતો. રાજુ ગંભીર મુદ્રામાં હતી. એ તો બોલી ઉઠી, ના, ડાકણમાં ડાકણ તો ચિંતા છે, માનવીના કાળજાને ખોતરી ખાય છે.
કાળુએ જવાબ દીધો કે ડાકણ તો ભૂખ છે, પણ એનું વાક્ય અધૂરું છે. ત્યાં રાજુએ તરત જ કીધું કે નહીં, ડાકણ તો ચિંતા છે. માનવીના કાળજાને ખોતરી ખાય છે. માણસના કાળજાને, એના હૃદયને એ ખોતરી ખાય. અને પછી તો રાજુએ એને કેટલીક સમજણ શીખવાડી, શિખામણ દીધી. અને રાજુએ કેટલુંય કાળુને ઠપકો આપ્યો, એને સમજાવ્યો, કંઈક શિખામણો આપી. હવે કાળું કહે છે, હા ભાઈ હા, હેન્ડ હવે, એ બધો લવારો નહીં કરું. લવારો એટલે બોલ બોલ. કાળુએ કીધું, ભાઈ હા વાંધો નહીં, હેન્ડ, ચાલ હવે હું બધું નહીં બોલું. આમ કહેતો કાળુ વળી પાછો ગંભીર બન્યો. આમ કહેતા કાળુ વળી પાછો ગંભીર બની જાય છે. બની જવાયું અને બોલ્યો, પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું? અને કાળુએ કીધું કે ભૂંડામાં ભૂંડું, ભૂંડું એટલે ખરાબ, ખરાબમાં ખરાબ શું છે એ તું જાણે છે? ભૂખ શું તે? ભૂખ જ શું તે? ના, હું એ ભૂખને જ ભૂંડામાં ભૂંડી કહેતો હતો. એ કહે છે કે ના, હું અત્યાર સુધી ભૂખને જ ભૂંડામાં ભૂંડી કહેતો હતો, પણ આજે એના કરતાંય ભૂંડું એક બીજું ભાળ્યું. ઓલી જવાબ આપ્યો રાજુએ કે ભૂંડામાં ભૂંડું ભૂખ છે. તો કાળું કહે છે કે નહીં, હું અત્યાર સુધી ભૂખને જ ભૂંડામાં ભૂંડી માનતો હતો, ખરાબમાં ખરાબ ભૂખને જ માનતો હતો, પણ આજે તો એના કરતાં પણ વધારે ખરાબ જોયું. કાળુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઊંચકીને રાજુ સામે માંડી. કાળુએ જે ઓલી દોટ પાશેર ખીચડી લીધી હતી, ફાટેલા ધોતિયાની ફડકમાં, એ કટકામાં, છેડામાં, એ પોટલીને જુએ છે અને નજર ઊંચકી અને રાજુ સામે નજર માંડે છે. આર પાર તાકતો હોય ને એમ જોઈ રહેતા પૂછ્યું. એ તો રાજુની સામે આમ બરાબર જોઈને આર પાર જાણે તાકતો હોય એમ પૂછ્યું, તને ખબર છે ભૂખથી એ ભૂંડી ભીખ છે? કાળુએ કીધું કે શું તને ખબર છે કે ભૂખ કરતાં પણ ભૂંડું, ખરાબ એ ભીખ છે? ભીખ માગવી. ભૂખ તો માત્ર હાડમાસને જ ગાળી નાખે છે. ભૂખ હોય, માણસ ખાય નહીં, જમવાનું ન મળે તો એવું બને કે એના હાડકાં અને માંસ, ચરબી આ બધું ગળી જાય, માણસ હાડપિંજર બની જાય. પણ આ ભીખ છે ને, એ તો કાળું જાણે બેભાન એકલો એકલો લવતો હતો. રાજુ, ખરું કહું છું, આપણા ગુમાન અને આત્માને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે. અને યાદ રાખજે. અને કાળુએ કીધું કે તને ખબર છે ભૂખ તો માત્ર માણસના હાડકાં અને એના માંસ એટલે કે ચરબી એને જ ગાળી નાખે, માણસ દુબળો બની જાય, કૃશ બની જાય. પણ આ જે ભીખ છે ને, એ તો જાણે ઓલો બેભાન થઈ ગયો હોય કાળું, એમ એકલો એકલો બોલતો હોય એમ કહે છે કે ભીખ છે ને એ તો આપણા ગુમાન, ગુમાન એટલે સ્વાભિમાન, અભિમાન, એ તો આપણા અભિમાન અને આત્માને પણ ઓગાળી નાખે છે. કારણ કે ભીખ માગે ને એટલે માણસની પ્રતિષ્ઠા, એનું માન, સન્માન એ બધું નાશ પામે. એટલે ઓલું તો શરીરથી જ જઈએ, પણ આ તો આત્માને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે. યાદ રાખજે. રાજુ માટે હવે આ બધું અસહ્ય થઈ પડ્યું. આ કાળુનો એટલો બધો બડબડાટ રાજુ માટે હવે અસહ્ય થઈ ગયો, સહન ન થાય એવો. અને મા જેમ છોકરાને ધમકાવે એમ ધમકાવતા બાવડું ઝાલીને હડસેઈ લ્યો. અને મા જાણે છોકરાને હાથ પકડીને બાવડું થોભીને સમજાવે ને એમ રાજુએ કાળુનું બાવડું, બાવડું એટલે આ કોણીથી આ ભાગ, એટલે બાવડું ઝાલીને પકડીને આમ આગળ હડસેઈ લ્યો. તમે છાનાવાના ઘેર હેંડો ઘેર, નકર. જો રાજુ કાળુને એમ કે છે, તમે છાનાવાના ઘેર હેંડો ઘેર, નકર નહીતર. પણ આ સાથે જ આ રાજુનો અવાજ એ ઢીલો પડી ગયો. રાજુ ઢીલી પડી ગઈ. કહેતા તો એને ખીજાવાઈ જવાનું. શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાવ છો?
રાજુ કંટાળી ગઈ છે. એક સાઈડ કાળું બોલ બોલ કરે છે, એક સાઈડ ભૂખમરો છે, એક સાઈડ આ છોકરા પણ જમ્યા નથી. રાજુ પણ કંટાળી ગઈ છે, એને પણ માગવું નથી ગમતું. એટલે એ કહે છે કે શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાઓ છો? કહેતા પહેલા જ બે છોકરાને હડસેલ્યા એમ કરીને ઓલા છોકરાને આગળ ધક્કો મારીને કાઢે છે. આના કરતાં તો હું જ મરી ગઈ હોત ને તો, એટલે તો સારું એવા અર્થમાં. રાજુ કહે છે, કંટાળી ગઈ છે રાજુ. એક તો કાળું બબડાટ કરે છે, ભૂખ સહન થતી નથી. એટલે રાજુ કહે છે કે શું કામ બધા મારો જીવ ખાવ છો? છોકરાઓને ધક્કા મારીને આગળ મોકલે છે. આના કરતાં તો હું મરી ગઈ હોત તો સારું હોત. રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણ્યો. આણ્યો એટલે લાવ્યો. તળપદો શબ્દ છે. હવે રાજુ જે કંટાળી ગઈ હતી, એની જે બોલી હતી, એનાથી કાળું હવે ભાનમાં આવી ગયો. પછતાતો હોય ને એમ લાચાર અવાજે કહ્યું, અને કાળુને પસ્તાવો થતો હોય એવી રીતે લાચાર વિવશ બનીને કહ્યું, તારા સમ ખાઈને કહું છું રાજુ, હવેથી હું આવો કંઈ લવારો કરું તો જેને ભગવાન પૂછે જો. અને કાળુએ કીધું કે રાજુ તારા સમ ખાઈને કહું છું, રાજુ હવે હું આવો કાંઈ લવારો કરું ને તો જેને ભગવાન પૂછે જો, તો મને ભગવાન પહોંચે. અને કાળુએ ન બોલવાના સોગંદ ખાધા. તો એંડો છાના માના અને કાળું એક આજ્ઞાંકી પુત્રની જેમ આગળ થઈ ગયો. અને રાજુએ કીધું કે તો ચાલો છાના માના. અને કાળું ફટાફટ ઓલો આજ્ઞાંકિત પુત્ર જેમ આગળ ચાલે ને એમ બાળકની જેમ જાણે આગળ થઈ ગયો. પેલા બે છોકરાઓ પણ છોકરાઓની સાથે એ આગળ ચાલવા માંડ્યો. કાળુએ ન બોલવાના સોગંદ ખાધા હતા. બાકી એનું અંતર તો પાછા ફરતા અને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળી જ જતું હતું. કાળુએ ન બોલવાના સોગંદ ખાધા હતા. બાકી હજી કાળુનું અંતર એટલે એનું મન હજી પાછા ફરતા શેરીઓમાં ઓલા ભટકતા ચોલી કતારમાં ઊભા હતા એ પોતાના બાંધવો એટલે કે ખેડૂતો એની દશા હાલત એટલે દશા જોઈને બળી જ જતું હતું. કપડે લતે ને દેદારે તો બેહાલ હતા જ. કપડાનું ઠેકાણું નહોતું. દેદાર એટલે દેખાવથી પણ બેહાલ હતા. પણ એમાં આજ વળી પેટિયાએ લીધા. જો માણસને ખાવાનું ન મળે ને એટલે માણસને કંઈ કપડાં ગમે એટલા સારા હોય તો એ પહેરવાનું ઓઢીને ફરવાનું મન ન થાય. પેટમાં કંઈક પડેલું હોય ને તો નખરા સૂજે. પણ ભૂખ્યા માણસને કાંઈ પણ એશો આરામ કે તૈયાર થઈને ફરવું એ બધું મન ન હોય. જ્યાં ખાવાનું જ નથી મળતું, માણસ હાડપિંજર જેવા જ થઈ ગયા છે, એમાં કપડાં લતાનું શું ઠેકાણું રહે? એટલે અહીંયા કાળુને વિચાર આવે છે કે કપડે લતે એટલે કપડાનું તો ઠેકાણું નહોતું જ. દેદાર દેખાવમાં પણ જો હાડપિંજર જેવા થઈ ગયા છે. કાળુનો આપણે ફકરો જોયો કે આંખો ઊંડી ઉતરી ગઈ છે, મોઢામાં ઓલા જે જડબા છે એ બહાર ઉપસી આવ્યા છે. તો શું એના કપડાં લતા અને શું એનો દેખાવ? એટલે દેખાવથી અને કપડે લતે તો બેહાલ હતા જ. દશા બેહાલ એટલે ખરાબ દશા. બેહાલ એટલે ખરાબ દશા. ખરાબ દશા હતી જ. અને આજ વળી પેટિયાએ લીધા હતા. પેટિયા એટલે રોટી ખાવાનું. આજે વળી આ ખાવાએ લીધા હતા એટલે ભૂખમરાને કારણે બેહાલ છે. ભિખારીઓના ટોળા જ બરાબર. ભિખારીના ટોળા જ લાગે, કેમ કે બધા માણસો હાડપિંજર જ હતા. કેટલાય જાણે સમયથી બધાએ ખાધું જ નથી, ખાવાનું પૂરતું મળતું જ નથી. જો માણસ તમે જોજો કે શ્રાવણ મહિનો કેમ પરસોત્તમ મહિનો એકાદ મહિના એકટાણા રહે ને, એક મહિનો એકટાણું રહે ને તો એ માણસના શરીરમાં છે ને થોડુંક ફેરફાર થઈ જાય, શરીર થોડું ઉતરી જાય. તો જો એકટાણાથી આવી દશા થઈ ગઈ હોય તો નકોરડા કરે અથવા થોડુંક ખાઈને મૂકી દે, આવા કેટલાય દિવસો જાય તો સ્વાભાવિક છે કે માણસ સાવ દુબળું જ બની જાય. અને વધારે પડતું દુબળું માણસ હોય ને એ હાડપિંજર જ લાગે. એટલે ભિખારીઓના ટોળા જ. અને કાળુની આંખમાંથી ડબડબ કરતા આંસુ સરી પડ્યા. એ રડવા લાગ્યો.
મનમાં ને મનમાં કહી રહ્યો હતો કે અડધો અષાઢ ગયો ને તોય ન આવ્યો. વરસાદને કહે છે કે અડધો અષાઢ ગયો ને તોય વરસાદ ન આવ્યો. ત્યારે હવે ખાંડણિયામાં માથું અને ધીમો કેમ રામ? તો હવે તો ખાંડણિયામાં, ખાંડણિયું એટલે ખરલ, ખાંડતા હોય ને એ ખાંડવાનું વાસણ, જેને ખાંડણી કહેવાય, પણ પહેલાં ખાંડણિયા મોટા હતા. તમે અમુક સિરિયલમાં એમાં તમે જો જોયું હોય, મોટું ખાંડણિયું જબરજસ્ત હોય, એમાં મસાલાનું બધું બોલ મોટો એક દંડો હોય લાકડાનો, એનાથી ખાંડવામાં આવે, તો એવું ખાંડણિયું. એટલે શું કહે છે? અડધો અષાઢ મહિનો જતો રહ્યો તોય ન આવ્યો, અને હવે તો ખાંડણિયામાં માથું છે, હવે તો મરવાની અણીએ છીએ, તો ધીમો કેમ રામ? કે મરવાની અણી પર છીએ તો ઈશ્વર ધીમા કેમ છો? આ દોઢ પાશેર ખીચડી વળી શું કામ? આ દોઢ પાશેર ખીચડી મળી એ શું કામની? હવે તો ઝીકવા જ માંડ, હવે તો મારી જ નાખ. નથી વેઠાતા રામ આ ભૂખોય, અને નથી વેઠાતી આ ભીખે. હવે તો આ ભૂખ પણ વેઠાતી નથી, વેઠવું એટલે સહન કરવું, આ ભૂખ પણ સહન થતી નથી, અને આ ભીખ પણ સહન થતી નથી, માટે ઝીકવા જ માંડ. પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળું જ ઝીકાઈ પડ્યો. પણ હજી તો મકાનનો ઓટલો ચડે છે ત્યાં ખુદ કાળું જ એ પડી જાય છે, કારણ કે એ બોલ્યા જ કરે છે. એ વધારે પડતા લવારાના કારણે, નબળાઈ આવવાના કારણે, કંઈ પણ કેટલા ટાઈમથી નથી ખાધું આના કારણે મકાનનો ઓટલો ચડતા જ આવું વાક્ય બોલતા જ એ ખુદ કાળું જ ઝીકાઈ જાય છે, એનો મતલબ પડી જાય છે. પછી એ તો ગરમ વિચારોને લીધે હોય, ભૂખનો માર્યો હોય, કે ગમે તે કારણે, કે કદાચ એ પડી ગયો, બેભાન થઈને પડી જાય છે, એ કદાચ ગરમ વિચારોને કારણે હોય. આ બધા વિચારો કરે છે, ચિંતાઓ કરે છે કે અરે રે આ દોઢ પાશેર ખીચડી છે, ક્યાં સુધી જીવવાના, અને મોત આવવાનું જ છે, તો એ મરવાની અણીએ મેં ભીખ માગી, એક કણબીનો દીકરો થઈને મેં ભીખ માગી. આ બધું એને યાદ આવે છે, વિચાર આવે છે. આ ગરમ વિચારોને લીધે, ભૂખના કારણે, ગમે તે કારણે પણ કાળું જ ખુદ પડી જાય છે, બેભાન થઈ જાય છે. આ પ્રસ્તુત જે નવલિકાનો અંશ છે એ માનવીની ભવાઈમાંથી, એ નવલકથામાંથી લેવામાં આવેલ છે.